દામિની, એ દામિની. હા મમ્મી. અરે અહીંયા આવતો, કામ છે તારું. અત્યારે? અરે આવને, મારે કામ છે 2 મિનિટ. શું કામ છે? હવે એ બધું ત્યાં જ પૂછી લઈશ કે અહીંયા આવીશ. પણ હું અહીંયા ભાખરી બનાવું છું, બોલો ને. હવે તું અહીંયા આવને યાર. શું? પાણી લઈને આવું? હા, પાણી લઈને આવ. ક્યારની બૂમ પાડું છું. આવું છું. અરે આવો. કેટલી વાર લાગશે આને હવે? એક પાણીનો ગ્લાસ લાવતા ભવ કરશે. કેટલી વાર લાગશે દામિની? અરે આવું છું મમ્મી, 2 મિનિટ તો શાંતિ રાખો. હાલ્યો. બોલો. પાણી આપવામાં પણ શાંતિ તને જોઈએ છે. અરે પણ તમે આ પાણી જાતે પી લીધું હોત તો શું થઈ જવાનું હતું? હું ભાખરી બનાવતી હતી ને. તો ભાખરી બનાવતી હતી તેમાં શું થઈ ગયું? આલે પાણીનો ગ્લાસ. અરે હું શું કહું છું કે આ ઘરમાં મગની દાળ ને ચણાની દાળ ખૂટી ગઈ છે ને, એ કરિયાણામાંથી લાવવાની છે. તું ક્યારે નવરી થવાની કે વેલા? અરે પણ કરિયાણું તો બધું પપ્પા લઈને આવે છે ને. આ બધું પપ્પાની પર થોપી દેશો તો તમે શું કરશો? અરે પણ આ હર વખતનું થયું છે. હર વખતે પપ્પા લઈને આવે જ છે ને. હું લેવા જાઉં ને તો તમે મને ખીજાવ છો કે તું શું કામ લેવા ગઈ હતી? તું ઘરના કામ બહારના કામ છે ને એ તારા પપ્પા પતાવી દે છે, અને હવે અત્યારે પાછા આવું કહી રહ્યા છો. અને જે લાવવાનું છે ને એ લિસ્ટ ઓલરેડી મેં પપ્પાને મોકલી દીધું છે. બસ, આ છોકરી કેટલું બોલી ગઈ. મારે એક શબ્દ નથી બોલાતો. બોલ, એક શબ્દ બોલું તો આટલું મોટું લેક્ચર આપી દે છે તું. પણ શું કરું? તમને એક શબ્દ બોલવા રહું ને તો પછી એક શબ્દ નથી રહેતો, તમારા 5 શબ્દ થઈ જાય છે અને સાંભળવું મારે પડે છે. હવે નો કીધું હોત ને તો સારું હતું. એટલે મારે તને કોઈ કામ ચીંધવાનું જ નહીં. એવું થયું ને, આ પાણીનો ગ્લાસ માંગ્યો તોય તું કેવું બોલી. અરે પણ માગો ને ક્યાં ના પાડું છું, પણ એટલીસ્ટ એ તો જોવો કે હું કોઈ બીજા કામમાં છું કે નહીં. હા, હવે મારે છે ને એ પણ ધ્યાન રાખવાનું કે મારી વહુ કોઈ બીજા કામમાં હોય ને એટલે મારે ડિસ્ટર્બ કરવાની જ નહીં. એટલે મારે એને ચીંધવાનું જ નહીં, જાતે કરી લેવાનું નહીં. હા, એક તો છે ને હું તમારા દીકરાથી થાકી ગઈ છું. અરે એક તો ઉઠવું મોડું હોય, એ ઉઠે ને ત્યાં સુધી હું બેડરૂમમાં કામ પણ ના કરી શકું. એટલે એ કામ બાકી રહી જાય, એ કામ બાકી રહી જાય ને એટલે પછી તમે મને બોલો છો. મારે કરવું શું? હશ, મારા કાન પાકી ગયા આની વાત સાંભળીને. કાં હું ક્યાંક મંદિરે જાઉં, કાં તો હું કંઈક ભગવાનની ચોપડી વાંચું. આને અરે કોણ લમણા છીકે? તમારે જે કરવું એને કરો, પણ મને દૂધ. હા હા. મમ્મી આવશે એની પહેલા શું થયું? અરે રે 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 રે! હે ભગવાન, આ ઘરમાં શું થવા બેઠું છે ને એ જ ખબર નથી પડતી. દામિની, તને કઈ ખબર પડે છે કે નહીં? મમ્મી કઈ નથી થયું. જો આ દૂધ ક્યારનું ઉભરાઈ ગયું છે, કઈ ન થયું ને હજુ સુધી કઈ નહીં થાય. અને આમાં મારો કોઈ વાંક નથી. તમે જ મને પાણી લઈને બહાર બોલાવી હતી ને, હું તો પાણી દઈને પાછી આવી જાત. પણ મને થોડી ખબર હતી કે તે ગેસ ઉપર દૂધની તપેલી મૂકી છે. તને એટલી ખબર નથી પડતી કે દૂધ ગરમ થઈ જાય ને પછી આવવાનું હોય મારી પાસે. પણ તમે બૂમા બૂમ કરતા હતા કે તું અહીં આવ, અહીં આવ, અહીં આવ. અને પાણી વગરના અને પાણી પીધા વગરના તો જાણે કેમ તમે તરસા મરી જવાના હોય ને એમ. અરે હું 5 મિનિટ પછી આવ્યો તો શું થઈ ગયું? અને મેં આવી ગઈ તો આવી ગઈ, પછી લપ શું કામ કરતા હતા? હા, લપ કરીને એમાં જ આ બધું થયું. પણ હું કઈ અંતર્યામી ભગવાન છું કે મને ખબર પડી ગઈ કે મારી દામિની વોવે ગેસ ઉપર દૂધની તપેલી મૂકી છે? અને એવી ખબર હોત ને તો તને બૂમ જ ન પાડત, ભલે તરસી મરી જાવ. પણ કઈ વાંધો નહીં મમ્મી, ખાલી દૂધ જ ઉભરાણું છે ને. અરે રે રે, ખાલી દૂધ જ? અરે ભગવાન ભગવાન, આ દામિનીને કોણ સમજાવે? આ દૂધ ઉભરાય ને એને સુકન ન કહેવાય, આ ઘરમાં અપશુકન થાય. મમ્મી આ છે ને તમારી બધી ખોટી અંધશ્રદ્ધા છે, એવું કાંઈ ન થાય. અરે તમને ખબર છે આપણે લોકો એવું માનીએ છીએ કે દૂધ ઉભરાઈ જાય ને એ અપશુકન કહેવાય, પણ તમે બીજા સ્ટેટમાં જાઓ ને
તો ત્યાં તો દૂધ ઉભરાવાનો રિવાજ છે. કોઈ શુભ કાર્ય કરતા હોય ને તો ત્યાં તો હાથે કરીને દૂધ ઉભરાવે છે. હે ભગવાન, હવે આ તું જે કહીશ એ સાચું અને અમારા જે ડોસી શાસ્ત્ર કહી ગયા છે એ ખોટું. એટલે તમે સાચા કે અમારા ગઈઢા સાચા? ના ના મમ્મી, એવું નથી. પણ હું તો ફક્ત તમને કહી રહી છું કે બધાના રીતિ રિવાજ નીતિ નિયમો અલગ હોય છે. બસ તે કીધું ને, નીતિ નિયમો અલગ હોય છે. તો આપણા ઘરના નીતિ નિયમો પ્રમાણે આ દૂધ ઉભરાવવું ને એ અપશુકન થાય છે. હવે શું થશે મને તો ચિંતા થાય છે. ચોરામીની કંઈક ઘરમાં અજુગતું બન્યું ને તો તારી ખેર નથી, સમજી લેજે. મારા દીકરા દેવાંગને વાત કરવી જ પડશે, નહીતર આ નહીં ચાલે. હું આ ઘરમાં આ બધી વસ્તુ નહીં ચલાવી લઉં. જો દામિની, તું કાન ખોલીને સાંભળી લે. આ દૂધ ઉભરાયું અને અપશુકન થયું છે ને ઘરનું, તારી ખેર નથી, સમજી? હે ભગવાન, લોહી પીધું છે. કામ કરું છું, આ દિલીપભાઈને ફોન કરી દઉં. હલો. હા દિલીપભાઈ, શું થયું પછી? આ તમને આઈપીઓ લાગ્યો કે નહીં? ના ના, મને પણ નથી લાગ્યો. છોડો હવે, બીજું તો શું, નસીબ એવા આપણા. હા હા, ચેક કર્યું છે. કંઈ નહીં, બેટર લક નેક્સ્ટ ટાઈમ. ઓકે ઓકે, ચાલો મળીએ પછી. શું થયું છે? આ મોઢું ફૂલાવીને શું કામ આવી છે? મોઢું ના ફૂલાવ તો શું કરું સમજાતું નથી. આ ઘરમાં છે ને શ્વાસ લેવો હોય ને તોય વિચારીને લેવો પડે છે કે હું શ્વાસ લઈશ ને મમ્મી એવું વિચારશે કે અરે ભગવાન, એને શ્વાસ લઈ લીધો, હવે કઈક અજુગતું બનશે. હા તો મોઢું ફૂલાવીને બેસ, સારી લાગે છે તું. ફૂલાવ. અરે એમાંય તમારી માને વાંધો હશે. શું તમારી માને વાંધો હશે? હા, બોલવામાં જરા મર્યાદા તો રાખ. મર્યાદા હું રાખું? પેલા છે ને વડીલોએ મર્યાદા રાખવી પડે. તો નાના હોય ને એ મર્યાદા રાખે, કારણ કે નાના જે હોય એ તો વડીલનું જોઈને જ શીખતા હોય ને. હા, પણ થયું છે શું એ મને કે ને. આ મમ્મીએ કંઈ કહ્યું લાગે છે. શું કહ્યું છે? કહેવામાં બાકી નથી રાખ્યું તમારા મમ્મીએ. અત્યારે ગેસ ઉપર દૂધ મૂકીને આવી હતી, ત્યાં અચાનક મને બોલાવી કે મને પાણી આપી જા અત્યારે ફટાફટ. તો પાણી દેવા ગઈ અને ત્યાં લપ ચાલુ કરી દીધી. હવે લપમાં ને લપમાં દૂધ ઉભરાઈ ગયું. હા, તો તારો જ વાંક છે ને. હા, દૂધ જ્યારે તું મૂકીને ગઈ હતી ત્યારે ગેસ બંધ કરીને પાણી આપવા જવું જોઈએ ને. મારી પાસે એટલો સમય હતો કે હું પાણી આપીને પાછી આવી જાઉં, પણ મને નહોતી ખબર ને કે વચ્ચે તમારા મમ્મી લપ ચાલુ કરી દેશે. હવે અડધી લપમાંથી હું બહાર નીકળી જાઉં તો પણ તમારા મમ્મીને વાંધો હોય ને કે જોયું મારી વાત ટાળીને વહી ગઈ. અરે આ લપ થઈને એનો વાંધો જ નથી, પણ આ દૂધ ઉભરાણું ને એમાં વાંધો છે. ત્યાં બોલવાનું ચાલુ કરી દીધું. અરે રે માડી, દૂધ ઉભરાઈ ગયું, હવે શું થશે? હવે તો છે ને અપશુકન થઈને જ રહેશે. તું અપશુકનિયાળ છે, અપશુકન કરી મૂક્યું. હવે દૂધ ઉભરાઈ ગયું, એમાં શું અપશુકન થવાની છે? એટલી બધી અંધશ્રદ્ધા કોણ રાખે? અને એ પણ આ જમાનામાં. હા, કોઈ ન રાખે, પણ મારા મમ્મી રાખે છે ને. જો મારા મમ્મી સમજવા તૈયાર ના હોય તો તારે સમજવું જોઈએ ને કે મારા સાસુમાં આવી બધી બાબતોમાં માને છે. આવું કંઈક થશે તો મને આમ કહેશે, તેમ કહેશે. તો તારે ધ્યાન રખાય બકા, તારે કાળજી રખાય ને. એટલે તમારા મમ્મી સમય સાથે નથી બદલાણા, એટલે એમાં પણ મારો વાંક છે. અરે આ તો હું સારી છું ને કે આ ઘરમાં ટકીને રહી છું. બાકી કોઈ બીજી આવી હોત ને તો ગેરંટી સાથે કહું છું અડધો દિવસ આ ઘરમાં ના ટકે. હા, પણ તું તો ટકી છે ને. તો વધારે સમય નહીં, થોડો સમય. તમારા મમ્મી નહીં સુધરે ને તો યાદ રાખજો, મારું બેગ પેક કરીને હું જતી રહીશ મારા પિયરે. શું જતી રહીશ મારા પિયરે? હા, વારા ઘડીએ તું પિયર જવાની ધમકી શું કામ આપે છે? ક્યાંય જવાની જરૂર નથી. મમ્મીને હું સમજાવીશ, એ સમજી જશે. ધમકી નથી આપતી. હા, આ વખતે છે ને સાચું કહી રહી છું. હવે મમ્મીએ મને કઈ કીધું છે ને, અને એ પણ સ્પેશિયલી અંધશ્રદ્ધાને લઈને કઈ બોલ્યા છે ને, તો સાચે જ હું જતી રહીશ. આવું આ મહિનામાં ત્રીજી વખત બોલે છે કે સાચે જ કહું છું. મતલબ કે જવાનું નથી એમ કહું છું. જો તું જતી રહીશ તો પછી મારું શું થશે? મારો તો વિચાર કર. હા, તમારું વિચારીને છે ને અહીંયા રહી છું, પણ તમને તો કદર જ નથી. મારી તો સાઈડ નથી લેવાતી તમારાથી. તમારા મમ્મી સામે તમે જાઓ છો તો ત્યાં તમારાથી આ બોબડી કેમ નથી ચાલતી? લ્યો બોલો. હા, તારી સાઈડમાં છું છતાંય તું કહે છે કે મારી સાઈડ તમે લેતા નથી. હવે બીજું તો શું કરી શકું યાર? મમ્મીની સાથે હું પણ કેટલી વખત ઝઘડો કરું. અને આમ પણ હા, મમ્મીના મગજમાં જે અંધશ્રદ્ધાનું ભૂત ગળી ગયું છે ને, એને હું તો ક્યારેય નહીં કાઢી શકું. હું એ જ કહું છું,
હા બેડરૂમમાં મારી સાઈડ લેવીને એને સાઈડ લેવી ના કહેવાય. મમ્મી સામે બોલવાની વાત છે. અરે માન્યું કે માણસમાં શ્રદ્ધા અને શ્રદ્ધા હોય છે, પણ એની પણ એક લિમિટ હોય. એક હદ સુધી તમે આ બધી વાતમાં વિશ્વાસ કરો ને તો વાત ઠીક છે, પણ આવીને આવી રીતે ચાલ્યું ને તો એક દિવસ ન થવાનું થઈ જશે. શું મનમાં ફાવે તેમ બોલે છે? આ કંઈ પણ બોલી નાખવાનું. સાચું બોલું છું. હા, હું સેથો નથી કરતી ને તો એમાં પણ મને ટોક્યા કરે છે કે સેથો નથી કર્યું ને તું મારા દીકરાનું આયુષ્ય ટૂંકાવીને જ રહીશ. અરે કંઈક એક્સિડન્ટ થઈ ગયું તો, મારા દીકરાને કંઈક થઈ ગયું તો, અરે દીકરો એટલો મોટો થઈ ગયો છે, શું થઈ ગયું? અને એક્સિડન્ટ થશે તો તમારો દીકરો મરી નહીં જાય. એટલું બધું કોણ બોલે યાર? જે વસ્તુ થઈ જ નથી એ વસ્તુ બોલવાની શું જરૂર છે? હા હા, કૂલ ડાઉન. મને પણ મમ્મી કહેતા હતા, પણ મેં કંઈ માથે નથી લીધું ને. મમ્મીએ શું કહ્યું હતું ખબર છે? કે આ લગ્ન સમયે તમારા બંને જણાને જાપ આવતો હતો, તો જાપ કરી નાખવો જોઈતો હતો ને. જો જાપ કરી નાખ્યો હોત તો અત્યારે ઘરમાં માથાકૂટ ન થતી હોત, પણ હવે નથી કર્યો તો નથી કર્યો. હા, બીજું તો હું પણ શું કહી શકું? જો તું કંઈ નહીં બોલતી, હું સમજી ગયો છું. મમ્મીને સમજાવવાના છે, એમને સમજાવી દઈશ. ઓકે? હા. આ ઘરમાં તો વહુનું ધ્યાન જ નથી રહેતું. આ ઘરમાં હું કરવા બેઠી છે ને એ જ ખબર નથી પડતી. મમ્મી, હા શું રોજે રોજનું માંડ્યું છે તમે? હા, દૂધ ઉભરાઈ ગયું એના માટે થઈને તમે દામિનીને શું બોલ્યા? લે બોલો, આ વહુનું ઉપરાણું લઈને તરત આવી જાય છે. પણ બેટા તને નથી ખબર, આ ડોસી શાસ્ત્ર એમ કહે છે કે આ દૂધ ઉભરાય ને તો સુકન ન કહેવાય. આ ઘરમાં કાંઈક બુરું થવાનું હોય. શું સુકન કે અપશુકન એવું કંઈ હોતું નથી મમ્મી. હા તો તમે છે ને તમારા મગજમાં બેસાડીને બેઠા છો. અને દૂધ ઉભરાઈ ગયું છે એ કંઈ મોટી વાત તો નથી ને. આ કેટલાનું આવે છે? આ 35 કે 36 રૂપિયાની આવે છે ને. હા લો, પૈસા આપી દઉં છું. હા તમે લઈ આવજો. લો, બાકી છે ને આ દૂધ માટે થઈને ઘરમાં માથાકૂટ કરવાનું બંધ કરી દો હવે. ખબર છે કે તું કમાય છે અને ખૂબ પૈસો કમાય છે અને ખૂબ પૈસાવાળો છે, પણ એનો મતલબ એવો નથી. આ પૈસાનો સવાલ નથી દીકરા, આ સુકન અને અપસુકનનો સવાલ છે. આ ડોસી શાસ્ત્ર ખોટું નથી કહેતું અને ખોટું થયું પણ નથી. આ જોજે, આ ઘરમાં નક્કી કંઈક ખરાબ થવાનું છે. મને તો ચિંતા થાય છે, આ કંઈક કોકની સાથે કંઈ થાય નહીં તો સારું. આવું છે ને તમારા વિચારોમાં થઈ રહ્યું છે. હા, તમે લગ્ન પહેલા કહેતા હતા કે દીકરા જાપ કરાવી લે, જાપ કરાવી લે. જાપ નથી કરાવ્યા, પણ છતાંય અમારા બંને જણાનો સંસાર તો સરખો ચાલે છે ને. અમે બંને એકબીજાને સરખી રીતે સમજીએ છીએ ને. હા, તમે જુઓ કે જાપની માથાકૂટ કરી કરીને ઘરમાં ન જાણે કેટલી અંધશ્રદ્ધાઓ નાખી દીધી છે. બેટા આને અંધશ્રદ્ધા ન કહેવાય. તું કેમ નથી સમજતો? આ અત્યારના દીકરા દીકરીઓને નહીં ખબર પડે. અમે છે ને આ શેત દૂધ ઉભરાતું ને નાના હતા ત્યારે મારા મમ્મી કેટલું બોલતા. અમારા બા છે ને 10 ઘર સંભળાય ને એટલું સંભળાવતા. અત્યારે ન ખબર પડે બેટા. હા, તો તમારા બા તમને સંભળાવતા હતા તો તમારે જરૂરી છે કે તમે તમારી વહુને સંભળાવો જ. એટલે બોલો, જરૂરી નથી, આ જરૂરી જ કહેવાય. તને ન ખબર પડે. આ બધા દૂધ ઉભરાણું ને ત્યારનો મારો જીવ મૂંઝાય છે. કંઈક બીજું અજુગતું ન થાય ને તો સારું. હવે આ તું તો કાંઈ નહીં માને. આ તું કહેશો ને કે જાપ નથી કરાવ્યા તો હારો સંસાર હાલે છે. આ અત્યારે ન ખબર પડે, આ લાંબા ગાળે ખબર પડે. આ માં સાચું કહેતી હતી, આ અત્યારે નહીં સમજાય તને કાંઈ. ખોટી વાતો છે મમ્મી આ બધી. એવું કંઈ થતું નથી. હા, તમે આપણા ગામના જે ગોર છે એને તો ઓળખો છો ને? હા હા, એનું જ ઉદાહરણ લઈ લો. એના દીકરાના લગ્ન એણે કાળ ચોઘડિયામાં કરાવ્યા હતા અને કંકોત્રીમાં સાફ શબ્દોમાં લખ્યું હતું કે કાળ ચોઘડિયામાં જ મારા દીકરાના લગ્ન કરાવી રહ્યો છું. હા, જેને આવવું હોય આવજો, ના આવો તો કંઈ નહીં. હા બોલો, થયું છે કંઈ? એના ઘરે કંઈ નથી થયું. હા, બંને જણાનો પરિવાર અને એ બધા લોકો બહુ શાંતિથી રહે છે ઘરમાં. હા શાંતિથી રહે છે બેટા. પણ તને એ ખબર છે આ ગામમાં ઓલી વાછડી હતી ને એ મરી ગઈ. બોલ, આ તને ન ખબર પડે? આમ નહીં તો આમ અપશુકન તો થાય જ. આ ગોરને કોણ સમજાવે કે આ બધું નો સારું કહેવાય? કાર ચોઘડિયામાં કોઈ લગ્ન કરે? આખા ગામમાં આટલી બધી વાછડીઓ હોય મમ્મી તો એકાદી મરવાની જ હોય. હા, કંઈ લગ્ન કરવા સાથે કે કાળ ચોઘડિયા સાથે લેવા દેવા નથી હોતા. અને મહેરબાની કરીને મમ્મી 2 હાથ જોડું છું, હા ઘરમાં છે ને તમે આવી બધી બાબતોને લઈને જે લડાઈ ઝઘડો કરો છો ને એ બંધ કરી દો ને તો સારું છે. હા, નકર છે ને લેવા દેવા વગરની આ બધી અંધશ્રદ્ધા મારા ઘરને તોડી નાખશે. બોલો બેટા, આ જે કરું છું ને
એ હારા માટે જ કરું છું. આ મને તમારા પ્રત્યે કઈ દુશ્મની નથી, પણ જે નો થવું જોઈએ ને ઘરમાં એ તો નો જ થવું જોઈએ. પણ તમે સમજતા કેમ નથી? હું તમને એ જ સમજાવવા માંગુ છું કે જે નથી કરવું ને એ બધો વિચાર લાવવાનો રહેવા દો. આ બધું છે ને વિચારવાથી થાય છે. પણ હવે ઠીક છે, આ તમને સમજાવવાથી કોઈ ફાયદો તો છે નહીં, તમે તો કોઈ વાતે સમજવાના છો નહીં. પણ મમ્મી પ્લીઝ મહેરબાની કરીને તમે આ બધી બાબતોનું ગુસ્સો દામિનીના મગજમાં ના નાખો ને પ્લીઝ. એટલે આ બધું તું મને શીખામણ આપે છે ને બેટા, આ તારી માને આપે ને એના કરતાં તારી બાયડીને આપ ને તો સારું કહેવાય. અને કાંઈક સમજાવ કે મારી માં કરે છે ને એ બધું બરાબર છે, આ તું બધું એનું ઉપરાણું લે છે ને એ સારું નહીં. સમજાવું જ છું. આ લગ્ન કરીને જ્યારથી એને ઘરમાં લઈને આવ્યો છું ને ત્યારથી એને સમજાવું છું અને તમને સમજાવું છું. નથી એ સમજતી ને નથી તમે સમજતા. હું તો બધું સમજુ જ છું. તું જા, તારું કામ કરજે કરવાનું હોય. હા જાઉં છું. જય શ્રી કૃષ્ણ. અને સાંભળ, હા. મેં કીધું નહીં, ભૂલતો નહીં, દામિનીને સમજાવજે કંઈક. હા દિશા બોલ, કેમ એટલા બધા કોલ કર્યા હતા? કંઈ કામ હતું? હું તો બસ ઘરે જ છું. અહીંયા મારે બહાર જવાની ક્યાં ફુરસત મળે છે? આ મારા ભાભી જોવો ને, ઘરનું કંઈ કામ તો કરવું નથી, એટલે કામ બધું મારે કરવાનું હોય, તો એમાં હું બહાર ક્યારે નીકળી શકું? એક કામ કરો ને, તમે ફ્રેન્ડ સર્કલમાં જઈ આવો ને, મારાથી પોસિબલ જ નહીં થાય. હા સારું. ઓહ શિટ, હા શું કર્યું અંકિતાબેન? અરે બુદ્ધિ જેવું છે કે નહીં? મમ્મી જોઈ જશે ને તો વારો પડી જશે. આ તમારા મમ્મી મને તો બહુ બોલતા હતા કે આ તું ટોળાઈ જાય ને એ સારું ના કહેવાય, આપશુકન કહેવાય. અને તમે દૂધ ઉભરાઈ. ભાભી, તમારે એટલી બધી લવાઈ કરવાની જરૂર નથી. દૂધ ઉભરાઈ ગયું તો એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું એમ? આવો સવાલ છે ને જઈને તમારા મમ્મીને પૂછજો કે દૂધ ઉભરાઈ જાય ને તો શું થાય? શું થાય? આપશુકન થાય, આપશુકન. હા હું નથી કહેતી, તમારા મમ્મી જ કહી રહ્યા છે. અરે ક્યાં ધ્યાન હતું? અરે રસોડામાં ઊભા છો છતાંય દૂધ ઉભરાણું. હું ફોનમાં વાત કરતી હતી, એમાં દૂધ ઉભરાઈ ગયું તો એમાં શું થઈ ગયું? અરે તો ફોનમાં પછી વાત કરાય ને બેન બા. આજે મમ્મી નથી ને એટલે તમે આટલો બધો પાવર કરો છો. કાલે મમ્મીને આવવા દ્યો એટલે આ બધી વાત હું કરું છું કે તમારી જીભડી કેટલી લાંબી છે ને. અરે એક મિનિટ, એટલું બધું શેના બોલો છો? હું તો તમારા સારા માટે કહી રહી હતી કે મમ્મીની જેવી મેન્ટાલિટી છે એવી બીજા કોઈની પણ હોઈ શકે છે ને. તો અને માની લો કે લગ્ન કરીને જાશો ને તમારા અને તમારા સાચુની જ વિચારધારણા આવી હશે તો શું કરશો? તો શું અત્યારે મમ્મીની જેવી મેન્ટાલિટી છે એવી તમારે રાખવી છે અને મારા ઉપર રોપ જતાવો છે અત્યારે તમારે? અરે મારે કોઈ રોપ નથી જતાવો. અને હું તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે હું તમારી દુશ્મન હોય. તો આવીને ચિલ્લાવા તમે માંડ્યા છો, આવીને ઝઘડો તમે કરવા માંડ્યા છો. મેં તમારી સાથે ઝઘડો નથી કર્યો. આજે છે ને મને ફર્ક દેખાઈ આવ્યો છે એક દીકરી વચ્ચે ને એક વહુ વચ્ચે. કારણ કે હા ભૂલ છે ને સવારે મેં કરી હતી તો મમ્મીએ મને ન કહેવાનું સંભળાવી દીધું, કાંઈ બાકી નથી રાખ્યું. અને સેમ વસ્તુ તમે કરી, પણ તમે તો દીકરી છો ને, દીકરીને થોડી કાંઈ કહેવાનું હોય. એ મમ્મીએ તમને કીધું છે, મને નથી કીધું. અને મમ્મીએ દૂધ ઉભરાતા તમને જોયા છે, મને નથી જોઈ. તો હું તમારી ભાભી છું અને ભાભી માં સમાન હોય છે. જો તમને સલાહ શિખામણના બે શબ્દ કહી દીધા ને તો કંઈ ખોટું નથી કર્યું. એમાં એટલું બધું બોલવાનું ના હોય સામે. તો તમે મને જે સલાહ આપો છો ને એ સલાહની તમારે જરૂર છે. જેમ ઘરમાં કામમાં ધ્યાન મારે આપવાનું જરૂર છે ને એમ તમારે પણ ધ્યાન આપવાની જરૂર છે. એમાં એવું છે ને, હું તો લગ્ન કરીને અહીંયા આવી ગઈ છું, મારો ઘર સંસાર માંડી દીધો છે, પણ તમારે લગ્ન કરીને જવાનું બાકી છે. અને હું તો તમારા સારા માટે કહી રહી છું કે કાલે સવારે લગ્ન કરીને જાશો ને તો આપણા ઘરની કોઈ બેઇજ્જતી ના કરે, નાક ના કપાય આપણા ઘરનું. ખાલી ઘર સંસાર માંડવું એટલે શું કેવું મારે હવે તમને? તમારે કંઈ કહેવાની જરૂર નથી, સમજવાની જરૂર છે અને એ પણ તમારે. આ તમે જે લવારી કરો છો ને કાલે મમ્મીને આવવા દ્યો. આ બધી વાત હું મમ્મીને કહેવાની છું અને પછી જો મમ્મી તમારી કેવી રીતે વાત લગાવે છે ઈ. અરે પણ આમાં મમ્મી ક્યાં વચ્ચે આવી ગયા? અને આપણા બંનેની વાત મમ્મીને કહેવાની શું જરૂર છે? તો અત્યાર સુધી મમ્મી જ્યારે ઘરે હોય ત્યારે તો તમે મારી સાથે કઈ સરખી રીતે વાત પણ નથી કરતા. આજે મમ્મી ઘરે નથી એટલે મારી ઉપર ચિલ્લાઈને વાતો કરો છો. ફાઇન, તમને એવું લાગે છે ને કે મેં તમારા સારા માટે બે શબ્દ કહી દીધા તો એ ખોટા કહી દીધા છે? મારે ના કહેવું જોઈએ, તમારી સાથે લવારી કરી તો ઠીક છે. હવેથી હું તમને એક પણ શબ્દ નહીં કહું.
કૂવામાં પડતા હશો ને તો પડવા દઈશ. મહેરબાની તમારી, અને મને કહેતા પણ નહીં હને. નહીં કહું. જાવ જાતા હોય તો હું મારું કામ કરી નાખીશ, બરાબર? એમ તો કઈ કામ કરવું નથી તમારે. હા તો આ દૂધ છે ને અહીંયા સુધી પહોંચ્યું છે, સાફ કરી નાખજો. કરી નાખીશ, તમને કહેવા નહીં આવું. જાઓ તમે તમારી રૂમમાં. એટલું બધું કામ આવડતું જ હોત, કરતા જ હોત ને તો પછી આ દૂધના ઢોળાણું હોત. એ તમારે જોવાનું જ જરૂર હતી. સવારે તમારાથી ઉભરાયું તું, કઈ બોલી દેવું? ભગવાનના દર્શન કરવાની બહુ મજા આવી ગઈ હો. ભગવાનના દર્શન કરવીને જ્યાં બધી વાતો થાય ને એ બધી સારી જ થતી હોય. હા. ખરાબ કરવું નહીં, અનિતિનું લેવું નહીં, બસ એવી જ વાત થતી હોય. અને એ વાત સાંભળવાની આવે મજા. હા ભગવાન આપણું ધ્યાન રાખે છે, એની આગળ કોઈ દિવસ ખોટું કરવું નહીં, કોઈને આંતરડી દુભાવી નહીં. ભગવાન આ કોઈ દિવસ આપણું સારું કરે નહીં, જો એવું કરવી ને તો. હા જઈ આવ્યા ને મમ્મી કા? અરે હા બેટા બહુ મજા આવી ગઈ હો. એવા નિરાતે દર્શન થયા ને કે એની વાત જ પૂછમાં. મજા આવી ગઈ ને? હા અને આમાંય મંદિરે આડા દિવસે જાય ને તો મજા જ આવે કા, અને ટ્રાફિક ન હોય. ટ્રાફિકમાં જઈએ ને એમાં તો એમ થાય કે ઓહો, એમ થાય ભગવાન શું કે વયા જવાના છે એમ બધા ધક્કામુક્કી તો કરતા હોય. કેટલા આપણે આગેથી દર્શન કરવા આવ્યા હોય તોય તે હરખા દર્શન ન કરવા મળે બોલો. પણ તમે તો મજા કરી આવ્યા, પણ અહીંયા ભાભીએ મારી મજા લઈ નાખી છે કાલે. લે હું થયું પાછું? આ કાલે મારાથી દૂધ ઉભરાણું, એમાં મને આખો દિવસ વઢવઢ કરી છે. આ ભાભીએ આખો દિવસ મને હેરાન કરી છે ખાલી એક દૂધ ઉભરાવાને કારણે. અને પાછું મેં કીધું તો મને કહે છે કે મમ્મીએ પણ સવારે મને ખીજાતા હતા. બોલો હવે આમાં મારું નામ ક્યાંથી આવ્યું? આ તમે એને ખીજાવ દૂધ માટે એટલે એ બધું ઓળી ઘોળીને મારી ઉપર આવે. એ વહુને બધું કહેવાનું હોય, આ દીકરીને કાંઈ ન કહેવાય. આ જોયું ને આપણા ગયા પછી આ જ બળતરા થાય છે. આ એટલે જ હું ઘર રેડું મૂકીને નથી જાતી. આ તો એક દી એમ થયું કે હાલો ભગવાનના દર્શન કરી આવીએ, આ આવીને આ જ બળતરા થાય છે મારે. એટલે તારું એમ કહેવાનું કે વહુને બધું કહેવાય અને દીકરીને કાંઈ ન કહેવાય. વહુથી જો દૂધ ઉભરાય તો અપશુકન થાય અને દીકરીથી દૂધ ઉભરાય તો સુકન થાય, એમ કહેવાનું ને તારું તો. એ સુકન અપસુકન ન હોય. અને આવું છે ને તમે વહુની સામે બોલતા નહીં અને મારું હલકું પાડોશો બેઠા બેઠા ત્યાં. અરે પણ તે જ એને શીખવાડ્યું છે, નકર એ બિચારીને ખબર નહોતી આપણી દામિનીને કે દૂધ ઉભરાય તો અપશુકન થાય, એવી એને કાંઈ ખબર નહોતી પડતી. તે એને એવું બધું શીખવાડ્યું એટલે એને મગજમાં એક ઘર કરી ગયું કે બસ આમ જ હોય, મમ્મી કહે ને એમ જ હોય. એટલે એ બધું તારા જે પઢાવેલા શબ્દો છે ને એ આપણે અંકિતા ઉપર વાપરે છે, એમાં એનો કાંઈ વાંક નથી. ના વાંક તો કાંઈ નથી, વાંક તો બધો મારો જ છે નહીં. આ પૈણીના ઘરમાં આવી એ વાંક મારો. આ તમને બીજે ક્યાંય મળતી નહોતી કે હું તમને ભટકાણી અને તમે જ મારા નસીબમાં આવ્યા? ના ના, હું એમ કહું છું કે આ કાલ હવારની આવેલી આ છોકરાની વહુનું ઉપરાણું લ્યો છો તો તમારી બાયડીનું અને તમારી દીકરીનું લ્યો ને, શું વાંધો છે તમને? અરે પણ ઉપરણું નથી લેતો, તે જ એને શીખવાડ્યું છે ને કે દૂધ ઉભરાય તો અપશુકન થાય, એમ કીધું છે કે નહીં? તે હા કે નાનો જવાબ દે, બીજું કાંઈ નહીં બોલતી. હા એ તો ડોસી શાસ્ત્ર કહે ને એટલે હું કહું છું. એટલે બસ એને તે જ એવું કીધું, એવું એને અંકિતાને કીધું, એમાં ક્યાં નવાઈની વાત છે? બોલો એ ડોસી શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે આ દીકરીથી દૂધ ઉભરાય ને તો અપશુકન થાય. આ તો એમ લખ્યું કે ઘરની લક્ષ્મીથી દૂધ ઉભરાય ને તો અપશુકન થાય. આ હોવી ઘરની લક્ષ્મી કહેવાય, આ તો પારકા ઘરે વયા જાય એટલે આ લક્ષ્મી ઘરની ન કહેવાય. દીકરીઓ છે ને, દીકરીઓ આમ આમ ગણને તો સ્ત્રી જાત જ લક્ષ્મી જ કહેવાય, સમજ્યા? પછી દીકરી હોય કે બેન હોય કે પત્ની હોય કે દીકરી ગમે હોય, એ બધી સ્ત્રી જાત લક્ષ્મી જ કહેવાય. એમાં કઈ આ દીકરી ને આ વહુ ને એવો ભેદ ન રાખવાનો હોય. પપ્પા તમે એનું ઉપરાણું લેવાનું બંધ કરો. બસ અને આ ઘરની વહુ છે એને મર્યાદામાં રહેવાય, એટલો મોટો જીભડો ન ચલાવાય. અરે તું હું કામ તારી મમ્મીની વાતમાં આવી જાશો? તું તો જરીક વિચાર કર, તારી ઉંમરે નાની છે અને આવા હું કામ તું આવા મગજ હું કામ રાખશો? તું એ ભાભી છે ને, તારી ભાભી તારી બેન કહેવાય, તારી બેન પણ કહેવાય. આપણે છે ને એને જરીક આપણે નમતું બોલાય અને એને ગમે ને એવું બોલાય. હવે તમે શીખવાડશો કે એને વહુ સામે કેમ બોલવું, કેમ નહીં, કેમ રહેવું. હવે આ બધું શીખવાડવાની જીવતી છું હું. મરી જાઉં ને છેલ્લી મેં ઠાઠી આ ઘરમાંથી જાય ને ત્યાર પછી તમે એને શીખવાડજો. તું ને એવું શીખવાડી, ઝઘડા થાય એવું શીખવાડી અને પછી આ આખો દી ઝઘડા હાલશે ઘરમાં. અમારે તો સાંભળવું ને, માણસોને એ જ બસારા રીબાય છે અત્યારે, સમજ્યા?
કે ઘરમાં બૈરાઓ ઝઘડે એટલે એ બિચારો માંડ થાક્યો પાક્યો આવે ત્યાં ફરિયાદ કરે વો ફરિયાદ કરે કે મને આમ કીધું ત્યાં વળી આ બાજુથી એના બા આવે કે મારી વોવે આમ કર્યું. હવે ઓલો માણસ બિચારો થાક્યો પાક્યો આવે તો જાય ક્યાં? એ વાત સાચી. કેટલી બળતરા બોલો પુરુષોની, પણ તમને આ ઘરની સ્ત્રીઓની બળતરા ન દેખાય કાં બટા? ત્યારબાદ તારા બાપાને આને ખોટી આ વાત ઉખેડી. આ હું એકલી હોય ને ત્યારે મને કહેવાનું બધું. મને શું ખબર કે મારા પપ્પા ભાભીનું ઉપરાણું લેશે. તને ખબર જ છે ને, આને દીકરી અને બાયડી કરતાં વહુનું વધારે લાગે છે. આ પારકા ઘરેથી આવી ને બચારી એટલે વધારે લાગે. એ પારકા ઘરેથી આવી ને તો હું આ પારકા ઘરેથી જ આવી છું, તો મારું કેમ નથી તમને એટલું પેટમાં દાટતું? અરે મમ્મી જવા દો ને, આ ભાભી હારે ને પપ્પા હારે ખોટી લપ કરવી ને ખોટું મગજ ઘસાય ને એવું છે. છોડો આપણે જવા દો. જા બેટા તું રૂમમાં જઈને આરામ કર. આ કોણ લમણા છે કે રોજ? કાલ શેડ્યુલ કરવાનું છે ને આ કલાકારનું કંઈ સેટિંગ એક કામ કરવું પડશે. 2 કલાકારને કાઢ નાખું તો કામ પટવાઈ જાય, પછી આ દિવાળી ઉપર બધા વૈયા જાય ને એવું નહીં થાય, એમ જ કરું. લે આવ્યો નરેશ? કેમ છે? શું કરશો પ્રદીપ? કાંઈ નહીં, આ મારું એક સીન હતું ને એ પતાવી દઉં. હું સીન એટલે હેનો સીન? આ કંઈ સમજો નહીં. એ તને કહું છું હું એ બેહવા આવ્યો છું. 2 મિનિટ, મારે આ વાર્તાનું કામ હોય, તું તો હાવ નવરો, મારે કંઈ કામ હોય પતાવું નહીં. આ ઓલી વાર્તા આવે પછી છે ને મને ભૂલાઈ જાય. હું પૂગ્યો હોય અહીંયા, મારે ધારો કે ઓલી વાર્તા અમે બનાવીને આ 7 સીને પૂગ્યો તો પછી 8મો સીન હતો એ હવે મને 7મા સીનનું ખબર હોય ને તો જ હું 8મો લખી આવું. હવે તારે વાતે મંડાઈ જાવ ને તે પછી મને ભૂલાઈ જાય. ઠાકોર તું યુટ્યુબમાં ઓલું પિક્ચર છોડાશો એ તું? હા એ દેરાણા જેઠાણીના હાવોના ને તમારી જેવાય છે ને ઘરમાં ઝઘડા કરાવે છે, હળગાવે છે. તમારી જેવા ઘર છે ને અમારા જેવાના ઘર હળગાવે છે. કેમ ઘર હળગાવે છે એટલે? તઈ હું આ તું આ બધી સિરિયલ બને ને દેરાણી જેઠાણી ઝઘડતા હોય ને હાહુ ઝઘડે ને પછી વળી પાછી નળંદ આવે ને એ વળી બધા શાંત હોય તો એ વળી પાછી કંઈક હળી કરે ને કાંકરી ચાળો કરે ને દિવાસળી લગાડે ને પછી વળો એનો વર હોય એને બહુ બહાર કાઢી મૂકે ને એવું બધું તમે બનાવો છો ને એમાં જો આ અમારા ઘરમાં નકરા ઝઘડા જ થાય છે. એ બધા તમારા લીધે જ થાય છે. પણ એ હવે તમારી બાઈ એવી હોય, બાકી અમારી વાર્તા તો ઘણા જ હોય. અને અમારી વાર્તા જો બધી એવી ન હોય હો ભાઈ. અમે ઘણી વાર્તા એવી, તમે આવી વાર્તાઓ દેખાણી તમને. અમે ઘણી સંસ્કારી વહુની ને સંસ્કારી સાસુની ને એવી બનાવી, એવી કેમ નથી જોતી તારી ઘરવાળી? સંસ્કારી સાસુની વાર્તા તું બનાય એમાં આવે તો ઝઘડા જ ને સ્ટાર્ટમાં. ઈ ઝઘડા આવે પણ છેલ્લે જોયું હોય ને તો હકીકત જેનો વાક હોય ને એ સમજાય. અમે એ બતાવીને લોકોને આના વિશે જાગૃત કરીએ કે ભાઈ તમારી ઘરમાં આવી નાની નાની ઝઘડા થતા હોય ને એનું મૂળ કારણ કંઈક બીજું હોય અને તમે વાત બીજી લઈને બેઠા હોય ને એટલે ઝઘડા થતા હોય. પણ ઈ તું વાત તારી સાચી છે, તું છેલ્લે બધું સારું હરખું કરી જ નાખતો હાલ. બધી વાત તારી સાચી, પણ છેલ્લે સુધી કોઈક જોવે તો ખબર પડે ને ભાઈ. મારે તો કામ, મારું કામ ઈ છે, મને આમાં 2 પૈસા મળે અને તું મારું જોઈ. આ જો અમે કામ કરીએ છીએ ને એમાં કેટલા લોકો રળે એ તને ખબર છે? પેલા આમાં લગભગ સુરતના છે ને 50 થી 60 તો કલાકારો કામ કરે છે. પછી ઘણા કેમેરામેનને કામ મળે છે. અમારે અહીં એડિટરના 5 થી 7 તો છોકરાઓ મારી ઓફિસમાં બેઠા છે. હવે બધા છોકરાઓ એડિટિંગ કરે ને 20,000 હજારના કામ કરે છે. એ ખબર તને? તો આમાં બધાયનું હાલે આમાં. એટલે તમારા ખિસ્સા ભરવા હાટું બીજાના ઘર હળગાવવાના એવું જ થયું ના? તો લા ભાઈ એ વાત તો તમને આમાં ખિસ્સા હળગાય છે. આ મોટા ફિલ્મ તો વર્ષોથી આવે છે. હું તો તમે ઈ જોઈને કોઈ ઝઘડતું નથી. એમાં બધું હું પ્રેમની જ વાતો આવે, એમાં કઈ ઝઘડવાનું નથી આવતું. અને આવું જોઈને નડે છે તે. અરે એની તો તું વાત જ જવા દે. હવે ઈ તો હવે હમણાં તો છેલ્લા પિક્ચર નીકળ્યા છે ને એમ થાય ઓહો હું કરવું હવે સંન્યાસ લઈ લેવો એમ થાય છે. ભાઈ ઈ મૂકીને ભાઈ તારા ઘરની રામાયણ હોય ઈ કે ને તું અમારું હું કામ? આ જો મને સીને ભૂલવાડ દીધો. હા તો હાલ તને મારી ઘરમાંથી સ્ટોરી મળી ગઈ. હાલ લે હસીના સ્ટોરી સુધી યાદ આવ્યું મને. તું કે તારા ઘરનું કે ને આ મારા ઘરમાં સ્ટોરી મળી ગઈ. લે જો તારા ભાભી છે ને ઈ વહુની વાતમાં ટક 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 છોકરાની વહુની વાતમાં ટક ટક કર્યા જ કરે છે. તો એવો એક સીન થઈ ગયો ને તારે? ઈ ભાઈ નથી, મને તારે સમજાવવાની જરૂર નથી. તારી ઘરની જે સમસ્યા હોય ને કે બાકી મને આવડે જ લગતા, તારે શીખવાડવાની જરૂર નથી. સમસ્યા ઈ છે, સમસ્યા છે ને કરી ઘરમાં ઝઘડા થયા કરે છે. કંટાળીને હું તારી પાસે આવ્યો તો તું આ બધું લઈને જ બેઠો છો. હું થયો હું કે હું મારા મગજ પ્રમાણે સમાધાન થાય તો જ બકે. હું થયું છું હું? હા આ તારી ભાભી જો ને નકરું ડક ટક 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 કર્યા જ કરે. નાની નાની વાતમાં ટક ટક કર્યા કરે. હવે તને તો ખબર છે ને એ અત્યારની બાઈઓને ન ગમે. આપણે સમજવાનું હોય જરીક તો એ સમજતી નથી. એ શું કે હું જ્યારે લગ્ન કરીને આવી ને ત્યારે મારા હાવ ટક ટક કરતા હતા એટલે હું ટક ટક કરી. હવે એવું કઈ થોડું જોવાનું હોય? વહુને જ ખીજાય છે કે ખાલી છોકરીને ખીજાય છે?
અરે ખાલી ઓ વારે જ માથાકૂટ કરે છે. એ તો રામાયણ છે. હવે છોકરી તો માન આયા હારે વહી જાય, પછી આ એક વો વધે. હવે એની હારે તો મારે જિંદગી કાઢવાની ને. હવે જો આમાં હું તને કહું, અમે ક્યાંક વાર્તા આવી બનાવતો હોય ને એમાં શું કરવી ખબર, આવો ઝઘડો થાય ને તારે માનવાનું હોય તો કહો, પાછો તું કઈ કહેતો ને તારે સમાધાન થઈ જાય કે આ જો મારે સમાધાન થઈ જતું હોય ને તો તું કે કરવા તૈયાર છો. હાલ તારું પગ જોઈને પાણી પી હાલ. જો તારે છે ને, જો ઈ બેન હાવ ડોકો થાય ને, હવે તારી વહુ છે ને, છોકરાની વહુ છે ને, એને તો તારે જ કઈ વાંધો નથી ને, તું તો દીકરીની જેમ જ માનશો ને. અરે મારે કાંઈ વાંધો નથી, બિચારી મારી દીકરી છે. તો તારે છે ને તારી વહુને, દીકરાની વહુને મળાય અને એને કહેવાય કે બેટા જો તમારા સાસુ છે ને એને થોડુંક આવું મગજમાં આવું થઈ ગયું છે, બાકી પહેલા બહુ સારા હતા, અને હકીકત અમે ક્યાંક બેહવા જ આવીને બે એકલા તારા વખાણ જ કરતા હોય એમ તમારા દીકરાનું વહુને કહેવાનું, સમજ્યા? એટલે શું થાય, દીકરાનું વહુને એમ થાય હકીકત એવું હોય છે, કદાચ મારો સસરા કે એવા થશે, એટલે પછી છે ને ઈ તારી વહુ સ્વભાવ નહીં મૂકે. એટલે આ છે ને તારી વહુની હારે સારી રીતે રહેવા મળે કે ભાઈ નહીં, એને ઓલી ખીજાય ને એને એમ થાય મમ્મીને હકીકત મગજમાં ક્યાંક ફેર છે, એટલે એ કંઈ બોલે નહીં. એટલે શું છે, સામે ઓળે ત્યારે જો સામે આપણે બે માણસ ઝઘડે ને તો સામે ઓળો માણસ હાવ શાંત રહી ને, સામે ઓળા પાસે કઈ જવાબ જ ન હોય. આ બે ઝઘડતા હોય ને તો સામે ઓળો કહે ને તું ગાળ દે, હું તને ગાળ દઉં, તને વધારે મોટી ગાળ દેવાનું મન થાય. એટલે એક માણસ ચૂપ થઈ જાય ને તો આ સમસ્યાનું સમાધાન. એટલે હું જો હું કહું, દીકરીને પેલા ક્યાંક લઈ જવાની ગિફ્ટ, હાડી બાડી, કે બેટા હાલજો આ હાડી, અને વાત કરવાની નિરાયત, એટલે સમજી જા તમને, હો ને? વાંધો નહીં. અને હવે મને છે ને 8 નંબરનો સીન પીગો છું. હવે તું કાંઈ તારે બે હોય બે, અને મને લખવું હોય તો લખવા દે, બાકી તું હવે બોલતો ને 7 નંબરના સીન પછી આમ તો તારા ઘરની સ્ટોરી એક બનાવી નાખી. હો મને મેળ આવી ગયો, તું આવ્યો એમાં. એટલે ખબર જ હતી હું તું કાંઈક ને કાંઈક કરે છે, એટલે જ તમે વ્યાહવા જતા છો બધી. સારું હાલ હું જાઉં ને તું કે ને એમ કર્યું. એ વાંધો ને મને કામ કરવા દે. હો હા તું કે ને એમ જ કરું. હાલ ને હવે ઘરે જઈને. પપ્પા, હા બોલો પપ્પા, તમે મને બોલાવી હતી? જો દામિની, મારે છે ને તમને સમજાવવાની જરૂર તો નથી. મને ખબર છે બધું તમે સમજો છો, અને એટલા માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે. પપ્પા, તમે મમ્મીને ઉપરાણું લઈને આવ્યા હોય ને તો રહેવા દેજો, કેમ કે હવે વાતનો કોઈ મતલબ નથી. અરે મમ્મીનું ઉપરાણું લઈને હું નથી આવ્યો. અને તમને ખબર છે આ મમ્મી તમારી સાથે ઝઘડા કરે છે, એ બહાર અમે જ આવીને કોઈક સંબંધીને ત્યાં બેસવા, ત્યાંય તમારા વખાણ જ કરતી હોય કે મારી બહુ સારી છે, મારી બહુને કંઈ કહેવું ન પડે, મારી બહુ ઘરનું બધું કામ કરી નાખે, મારી દીકરીની જેમ જ હું એને રાખું છું, એવી તો એ વાતો કરતી હોય. પણ પપ્પા, ગામના મોઢે વખાણ કરવાનો શું મતલબ છે? જેની વાત કરી રહ્યા છો એટલી એને પણ ખબર હોવી જોઈએ ને. અરે સારું કે ખરાબ, સામેવાળો વ્યક્તિ ગમે તેવું હોય ને એના મોઢા ઉપર કહેવાની તેવડ હોવી જોઈએ. અરે હું એમ કહું છું, હાલો ગુસ્સામાં તમારા સાસુએ 2 શબ્દ કહી દીધા હોય તો તમારે છે ને શું કરાય કે એની ઉંમર થઈ ગઈ છે અને એને લાંબી સમજણ નથી, એમ કરીને આપણે લેટગો કરી નાખવાનું હોય. આ કાને સાંભળ્યું અને આ કાને કાઢી નાખવાનું હોય, એટલે વાત વધે જ નહીં. મને તો તમારો વિચાર આવે છે કે તમે આટલા વર્ષ સુધી મમ્મીની સાથે કેવી રીતે રહ્યા, કેમ કે મમ્મીનો સ્વભાવ જેવો છે ને તો એમની સાથે તો કોઈ એક દિવસ પણ ના રહી શકે, અને તમે એટલા વર્ષ મમ્મીની સાથે વિતાવ્યા. અરે મેં તો મેં તો એને 30 વર્ષથી છેલ્લે હું નિભાવું છું, અને હજી કોને ખબર અમારે કેટલું સાથે રહેવાનું છે. અને તમે તો આ ઘરના હો છો, એ તો તમારી સાસુ છે. હવે મારે તો તમારી કરતાં વધારે રહેવાનું થાય એની અરે, છતાં હું હસતા મોઢે રહું છું. એનું કારણ છે કે હું એ જે વાત કરે છે ને એને હું મનમાં નથી લેતો. એ જે વાત કરે સાંભળી લઉં છું, ક્યારેય એની સામે હું બોલતો નથી. બસ જો આપણે ઘરમાં શાંતિથી રહેવું હોય અને આનંદથી રહેવું હોય ને તો સામેવાળો ગમે એવું બોલે આપણે એની સામે એનો ઉત્તર નહીં દેવાનો. સારું પપ્પા, તમે જેવું કહો ને હું એવું જ કરીશ, પણ એક વાતનો જવાબ આપો ને, મમ્મી જે કરી રહ્યા છે, એ બોલી રહ્યા છે, એ બધું શું સાચું છે? તમે પણ માનો છો ને કે એમની અમુક જે વાતો છે એ ખોટી છે, અમુક વસ્તુમાં એ અંધશ્રદ્ધામાં માને છે, અને જમાનો અત્યારે બદલાઈ ગયો છે, જમાનાની સાથે આપણે આપણો સ્વભાવ પણ બદલવો જોઈએ. જો આજે એ અંધશ્રદ્ધામાં માને છે ને એની જ્યાં નાનપણથી જ્યાં મોટી થઈ હોય ને ત્યારના બધા ગુણ હોય, એટલે હવે આપણે ગમે એટલી કોશિશ કરીએ એ આપણે કંઈ એને કાઢી ન શકીએ, એટલે આપણે એની સામે પડવાનું જ નહીં.
એમ કહે કે સંજવારી ન કઢાય દિયાથ મેં એવું હોય મમ્મી નહીં કાઢવું હાલો નહીં કાઢ્યું બસ આપણે નહીં કાઢવાનું એટલે વાત પૂરી થઈ ગઈ. જો આપણે કહેવી એવું ન હોય એ ખોટું છે તો આપણને તો ખબર છે એ કાંઈ મારા કીધે કાંઈ સુધારવાના નથી તો પછી આપણે એને હુકમ ખોટવાનો વિરોધ કરવો જોઈએ. પણ હા તો હું છું ઘરની છું એટલે આ બધું સહન કરું છું, સહન કરતી રહીશ. પણ તમને શું લાગે છે કે મમ્મીનો આવો સ્વભાવ આવનારી પેઢી સહન કરશે? અરે આવનારી પેઢી ક્યાંય જોવાની છે જેટલું જીવાય એટલું એ નથી જીવવાની એ અને સારું. તમે તમારો કહેવાનો મતલબ એમ છે ને કે મમ્મીની જે ખોટી વાતો હોય અંધશ્રદ્ધા હોય એમાં પણ હું એમને પ્રોત્સાહન આપું, એમની વાતમાં હા કર્યા કરું. અને તમને ખબર છે આપણા લોકોની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે? મમ્મી જે કહી રહ્યા છે ને એ વાત આપણે ચૂપચાપ સાંભળીએ છીએ, એમની સામે કંઈ નથી બોલતા અને એ વાતને પ્રોત્સાહન હા બેનબા આપી રહ્યા છે. અરે જો હું એક વાત કહું એ તમે કહો અને એ માને એવું જો તમારે કરવું હોય ને તો એ ગમે વાત કરે ને એના વખાણ કરવાના એટલે એને એમ થાય કે એમ નહીં દામિની બધી વાત મારી માને છે એટલે પછી એ તમે કહો ને એમ જ એ કરશે એટલે એ ગમે ત્યાં જાતા હોય ને અરે વાહ સરસ હો મમ્મી તમે બહુ સરસ કામ કર્યું હા અરે વાહ બહુ સરસ વખાણ કરો ને ગમે માણસના એટલે એ આપણી ઉપર પ્રસન્ન થઈ જાય બીજું કંઈ નહીં. પછી ભગવાન હોય કે પે પગવાળો માણા હોય. આઈ એમ સોરી પપ્પા, પણ મને પહેલેથી શીખવવામાં આવ્યું છે જ્યાં ખોટું હોય ને ત્યાં કહી જ દેવાનું, ખોટું સહન નહીં કરવાનું. બાજુમાં બેસીને અરે મમ્મી ક્યારની ચા મંગાવી છે, હવે ચા લઈને આવે ને તો સારું યાર, મને તો નીંદર આવે છે. તું એક કામ કર ને જાતે રસોડામાં જઈને ચા લઈ આવ ને આપણે મા દીકરી બે શાંતિથી પી ચા. મને ક્યાંની તલબ લાગી ચા પીવાની. આ ઘરમાં ભાભી છે ને હું ચા લેવા જાઉં, હું સાવ થાકી ગઈ છું. બૂમ પાડો ને બોલાવો ને યાર. હે દામિની આ ચા બનાવવા કેટલી વાર લાગે? હા, બસ આવું જ છું મમ્મી. ક્યાંની આમ જ કરે છેલ્લી 5 મિનિટથી ચા મંગાવી છે તો આવું છું મમ્મી એમ જ કરે. હું કરે છે ને એ જ ખબર નથી પડતી. આ જો આવી ગયા માં. કેટલી વાર લાગે દામિની? સોરી મમ્મી, પણ ચાને ઉકળે એટલી વાર તો લાગે ને. લાગે સરખું આપને શું ઉકળે એટલે હું અડધો કિલો તારે ગેસ આમાં ચામાં બાળી નાખવાનો છે? અરે હા કેવી વાત કરો છો, 5 મિનિટ જ થઈ છે ચા બનાવતા, 5 મિનિટમાં બને એવી બનાવી લાવી છું. અને એમ પણ ચા બરાબર ઉકાળી ના હોય તો પછી તોય તમે મને સંભળાવશો કે આ ચા બરાબર બની નથી. બોલો આ ચા શાંતિથી પીવા દઈશ કે તારું ભાષણ સાંભળી એમ અત્યારે? પી લો. અને સાંભળ આ ચા અમને મા દીકરીને આપી, હવે ચા બચી છે રસોડામાં? હા હજુ 2 કપ બાકી છે. તે કોના માટે મૂકી છે ચા? હા કોઈને પીવી હોય તો એટલે મેં બનાવી છે. અને એમ પણ પપ્પાનો એ ચા પીવાનો સમય થઈ ગયો છે ને. તારા પપ્પાને ચા નહીં જોઈ, જેટલી ચા છે ને એ અમને પાછી મા દીકરીને આપી દે બરાબર, એટલે અમે પી લઈશું. આમ ચાનો બગાડ કરવો ને એ સારું નહીં. પણ મમ્મી હું શું કહું છું, બેનબાને પીવી હોય તો હું બેનબાને ચા આપું ને, પણ તમે રહેવા દો કારણ કે ડૉક્ટરે તમને ના પાડી છે ને શુગરવાળું ખાવાની, અને તમે આ ચા વધારે પીશો તો તમારું ડાયાબિટીસ વધી જશે, એના કરતાં તો રહેવા દો ને. શું રહેવા દે? આ તને કોણે કીધું કે આ ડૉક્ટરે મને સુગરના કારણે ચા પીવાની ના પાડી છે? તું એમ કર ને, તું એક કામ કર, તું મને ચા પીવાની ના જ પાડ દે, એટલે બહાના નહીં કાઢવાના. જોયું ને બેટા, આ તારી માને ચા પીવાની પણ ના પાડે છે. મમ્મીને ચા પીવી કે નહીં એ એનું ડિસિઝન છે, બરાબર? જેટલી ચા હોય ને એટલી લઈને આવો. મમ્મીને પીવી છે તો મમ્મી ચા પીશે. તમે કેવી વાત કરો છો? આ વાતમાં તો તમારે મને સપોર્ટ કરવો જોઈએ, મારો પક્ષ લેવો જોઈએ. હું મારા માટે થોડી કહી રહી છું, મમ્મી માટે જ કહી રહી છું ને. અરે કાલે સવારે એમને દવાખાને જવું પડશે તો? જવું પડશે તો એટલે વચ્ચે તો આવ્યો ને, દવાખાને નહીં જવું પડે તો શું કરશું? તો એક કામ કર, જવું પડે ને તો ભલે જવું પડે, જેટલી ચા છે ને એ બધી આપી દે. અને એમાંય ચા પડી છે તો નાખી જ દેવાની છે ને, ખોટો બગાડ જ કરવાનો છે ને. બગાડ નહીં બેટા, આ ડોસી શાસ્ત્ર એમ કહે છે કે ચા જો આપણે આ બગાડીએ ને એટલે કે વેસ્ટ કરીએ ને તો ભૂખમરો આવે ઘરમાં, આ લક્ષ્મી ટકે નહીં ઘરમાં. આ ભાભીને છે ને આપણા ઘરમાં ભૂખમરો જ લાવવો છે, એટલે તો વધારે વસ્તુ બનાવી, રસોઈ બનાવીને કચરામાં નાખે. પછી આ તમને પેટમાં નાખવાના બદલે કચરામાં નાખવી છે. બસ હું ઈ જ કહેવા માંગુ છું કે આ તમે ગટરમાં નાખો એની કરતાં અમને આપો ને તો અમારો જીવ તો ઠરે કમસે કમ.
તમારા બંનેની બુદ્ધિ ક્યાં જતી રહી છે? એક સીધી એવી વાત છે, જરીક વિચાર કરો ને. હા, એટલી કમતી ચાને બચાવવા માટે ચાને નાખી ન દેવી પડે એટલે તમે વધારે ચા પીશો. વધારે ચા પીશો એટલે તમારું ડાયાબિટીસ વધી જશે. ડાયાબિટીસ વધશે તો પછી તમને હોસ્પિટલ એડમિટ કરવા પડશે અને દવાખાનું મોટું આવશે તો એમાં પૈસા નહીં વપરાય. અરે દવાખાનું મોટું આવે ને તો તને ક્યાં ચિંતા છે? અમારા દીકરાને એમ કહેવાનું કે વધારે કમાય, મારો દીકરો વધારે કમાશે એટલે તમને દવાખાનું નહીં મોટું આવે. પણ તને ચા આપવામાં શું વાંધો છે? વાંધો છે કારણ કે આજે તમે પૈસા બચાવવાની વાત કરી રહ્યા છો ને. હે પૈસા તો દવાખાનામાં જ જતા રહેશે તો પછી પૈસા બચાવવાનો શું મતલબ? જો સલાહ નથી આપી, ખાલી સહકાર આપવાનું કામ કરો ને તો બહુ થઈ ગયું. એટલે સહકારમાં તમને ખાલી એટલું વિનંતી કરીએ છીએ વહુ રાણી કે મારા માટે તમે ચા લઈ આવો. ચા આપણે બગાડવાની નથી થતી. અને ભાભી તમે મમ્મીની સામે બોલવાનું બંધ કરો અને મમ્મી માટે ચા લઈને આવો જાઓ. અરે પણ આ ઘરમાં પૈસા તમારો દીકરો જ કમાઈને લાવે છે ને. હું તો બધાના સારા માટે કહી રહી છું. તો પછી મારા દીકરાને કહે ને કે વધારે કમાઈને લાવે. હા તો પીવો ને, મારું શું જાય છે? મારાથી જેટલું સમજાવાતું હતું ને એટલું સમજાવ્યા. લઈને આવું છું ચા, પી લેજો. ફટાફટ લાવજો પાછા, કલાક નહીં કરતા લાવવામાં. થોડા મારી આજ કરે, મારી આજ કરે. એક તો કલાકે ચા લઈને આવીએ અને ઉપરથી પાછી બીજી વાર આપીએ નથી. આ માથા પર હથોડા મારે છે. આ માણા કહે ને આ સલાહ મફતની મળે પણ તો એ સલાહ જ આપે, સહકાર તો કોઈ આપવા માંગતું જ નથી. આલ્યો મારો સહકાર, તમારી ચા પીવો. અરે બાપરે, આ આટલી બધી ચા છે અને તું ફેંકી દેવાની વાત કરતી હતી. લાય બધા ચા લઈ લે. હા. આટલી બધી બગાડાય ચા. બંને ટીચજો હા બરાબરની. ઠીક છો હા? જોયું મમ્મી કેવા શબ્દો વાપરે છે એ? બોલવા દે ને, એ શેરીના કૂતરા તો ભૈસા કરે એવું સમજવાનું. તું બધા ચા પી તું તારે. હલો, હા બિંદેશ, જો આજે ઓફિસે નથી આવી શકવાનો, તું તારી રીતે બધું કામ પતાવી દેજે ને. નહીં યાર એવું નથી, હા જરા મજા જેવું નથી એટલે દવાખાને જવાનું છું. હા ઓકે ઓકે, હા મૂકું. હા હા. શું થયું છે વળી પાછું? શું હોય, આ ઘરની એક જ તો માથાકૂટ હોય છે, હું અને તમારા મમ્મી. ફરી પાછું મમ્મીએ કોઈને કોઈ વાતે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હશે. હા, અરે આજે તો પપ્પા પણ મને સમજાવવા આવ્યા હતા. મને એ નથી સમજાતું કે મમ્મીની ખોટી વાતમાં આપણે શું કામ એમનો સાથ આપી રહ્યા છીએ. અરે હું તો એમને સારા માટે કહું છું એમને, અને છતાંય હું જ ખોટી, બધાની આંખોમાં હું ખોટી ચિતરાઉં છું. શું કરવું એ તો મને નથી સમજાતું દામિની, કારણ કે મારી પાસે પણ હવે કોઈ રસ્તો નથી રહ્યો. જો તું કહેતી હોય ને તો આપણે બંને જણા નોખા થઈ જઈએ એટલે આ ઉપાધિનો અંત આવે. શું નોખા થઈ જઈએ? નોખા થઈ જવાથી શું થવાનું છે? મમ્મીનો સ્વભાવ બદલાઈ જશે? નહીં ને, એમણે તો જેવું રહેવું છે ને એવા જ રહેશે. તમને ખબર છે અત્યારે વાત ખાલી કેટલી હતી? ચા બનાવવાનું કીધું હતું અને 2 કપ થોડી વધારે ચા બની ગઈ હતી. અરે એમાં પણ કેટલું સંભળાવ્યું અને સંભળાવીને છેલ્લે વાત તો અંધશ્રદ્ધા પર જ આવી ગઈ કે આ ઘરમાં તમે ખાવાનું નાખી દો ને ચા નાખી દો ને એટલે ઘરમાં ભૂખમરો આવે છે. અને એ ચા એમને વધારે પીવી હતી કે તું ચા નાખી દે ને એના કરતાં તો એ ચા હું પી લઉં. એક મિનિટ, તે ફરી પાછી બીજી વખત ચા તો નથી આપીને? ખબર છે ને તને કે મમ્મીને ડાયાબિટીસ છે? સાંભળશો, મને ખબર છે મમ્મીને ડાયાબિટીસ છે એટલે જ મમ્મીને સંભળાવતી હતી કે મમ્મી પ્લીઝ તમે છે ને આ ચા ના પીવો, ચા પીશો અને હોસ્પિટલે જવું પડશે, ડાયાબિટીસ વધી જશે. તો દવાખાના એમ પણ વધવાના જ છે ને, ખર્ચો વધવાનો જ છે, તો ભૂખમરો તો એમનામ પણ આવી જશે. પણ નહીં, એ વાત ખોટી. ચા પીવી છે એટલે પીવી છે, કારણ કે મેં કહ્યું હતું ને કે ચા નથી પીવી એટલે હવે મારી ઉપર વટ તો જવું જ જોઈએ એમને. અને ઉપરથી આ તમારા બેનભાઈ એમને સપોર્ટ કરતા હતા કે ના મમ્મી તમે જે કહી રહ્યા છો ને એકદમ સાચું છે, તમારે શું કામ ભાભીની વાત માનવી જોઈએ. અંકિતાએ સપોર્ટ કર્યો અને એ પણ મમ્મીની ખોટી જીદમાં. હા, અને અંતે શું થયું એ તો સાંભળો. શું થયું છે? બંનેમાં દીકરીએ 1 કપ એક્સ્ટ્રા ચા પીધી. સારું કર્યું. હવે ચા પીવાય જ ગઈ છે તો પછી કહેવાનું તો કંઈ બાકી રહેતું જ નથી ને. અને આમ પણ આજે અંકિતાએ જે કર્યું છે ને એ બહુ જ ખોટું કર્યું છે. એને પણ ખબર છે કે મમ્મીને ડાયાબિટીસ છે અને ઘણી વખત તકલીફ થઈ જાય છે, એમ છતાંય એણે પણ ખોટી વાતમાં મમ્મીનો સાથ આપ્યો. મમ્મીને સમજાવીએ ને તો મમ્મી સમજી જાય એવા છે.
બસ એમની ખોટી જીત પૂરી ના કરીએ ને તો પણ જો એમનો સપોર્ટ કરતા રહેશું ને તો મમ્મી ક્યારેય નહીં સુધરે અને તમારા બેન છે ને મમ્મીને ક્યારેય સુધરવા નહીં દે. ઠીક છે, આની પહેલાં મમ્મીને સમજાવ્યા હતા અને હવે બેનને સમજાવી જોઉં છું, કારણ કે આ ઘરમાં મારું સમજાવવા સિવાય તો બીજું કંઈ કરી નથી શકતો ને. કહી દે છે ને, બીજું તો શું કરું? એટલે આ ઘરમાં સમજાવ્યા સિવાય હું કાંઈ નથી કરતો એટલે? અરે તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે બધી મારી ભૂલ હોય. તારી ભૂલ નથી, હું જાણું છું કે તારો કોઈ પણ જગ્યાએ વાંક નથી, પણ ખોટી રીતે તને જે હેરાન કરવામાં આવી રહી છે ને આ ઘરમાં, એ વસ્તુ હવે મારાથી પણ સહન નથી થતી. પણ શું કરું? હા, તને કહી રહ્યો છું કે આપણે બંને નોખા થઈ જઈએ, જેથી કરીને હા કોઈ ઉપાધિ જ ન રહે. પણ નોખા થઈ જઈએ અને પછી સાંભળવાનું કોને? બધા તો મને જ કહેશે ને કે જોયું, લગ્ન કરીને આવ્યા ને મા દીકરાને નોખા કરી દીધા. મારે એવું કાંઈ નથી કરવું. લોકોને જે કહેવું હોય તે ભલે કે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. અને જો સોરી યાર, મારી બહેન અને મારા મમ્મી કંઈ બોલ્યા હોય તો એમના વતી હું માફી માગું છું. ઇટ્સ ઓકે, માફી માંગવાની જરૂર નથી. જઈને ખાલી તમારા બેનને સમજાવો ને તો બહુ છે. ક્યાં છે અંકિતા અત્યારે? હશે, ફોનમાં વાતો કરતા હશે કોઈની સાથે. ઠીક છે, હા, બહાર જઈને અત્યારે જ એને સમજાવું છું. સારું. અંકિતા, હવે હા, તારે અને મમ્મીને સમજવાનું છે કે નહીં? કેમ, શું થયું? શું કરી રહ્યા છો તમે લોકો આ ઘરમાં? ચા બનાવવા માટે થઈને પણ માથાકૂટ કરવાની, અને એમાં પણ મમ્મીને એક સાથે 2 કપ ચા પીવડાવી તે. તો શું થઈ ગયું? આપણા ભાભી ચા બનાવવામાં કે રસોઈ બનાવવામાં કઈ લિમિટ રાખે છે? તો હું વસ્તુને નાખી દેવાની? ના, નાખવાની નહીં. એ વસ્તુ છે ને કોઈ બીજાને ખવડાવી કે પીવડાવી દેવાની, તો શું વાંધો છે? અને મમ્મીને ચા પીવી હતી તો એણે પીધી વધારે, તો એમાં શું થઈ ગયું? કાંઈ નથી થયું. મમ્મીને ચા પીવી હતી એટલા માટે તે ફોર્સ કરીને પાઈને એ ખોટું કર્યું છે. તને તો ખબર છે ને કે મમ્મીને ડાયાબિટીસ છે. હવે ડાયાબિટીસના પેશન્ટને તું 2 કપ ચા પીવડાવવાનું કહે છે, એ ક્યાં સુધી યોગ્ય છે? તો ભાભીને કહે છે ને કે મમ્મી માટે મોળી ચા બનાવે છે એ પૂછો એને. હા, એ જ્યારે મોળી ચા બનાવે છે ત્યારે તું અને મમ્મી એ બાબતે ઝઘડો છો કે ચા આટલી બધી મોળી શું કામ બનાવી, કે નહીં? સાચી વાત છે ને મારી? તો ભાભીને ઢંગથી કઈ બનાવતા આવડે છે? મોળી બનાવવાનું કહીએ એનો મતલબ એવો નથી કે એમાં જરાક પણ ખાંડ ના નાખવાની હોય. કમાલ છે યાર. હા, તમારે લોકોએ વાતે ને વાતે તારા ભાભીનો વાંક જ કાઢવાનો છે, અને તારા ભાભી છે કે બધી વાતે તમને જે જોઈતું હોય, જેવું બનાવવું હોય એવું બનાવીને આપે છે. તો તમે એમ કહેશો કે શું કામ આટલી બધી વાર લાગે છે? તમને કંઈ ખબર પડે છે કે નહીં? અને ગમે ત્યારે અને કોઈ પણ વાતે ગમે ત્યારે તું અને મમ્મી અને તારા ભાભીને જ વાંકમાં લઈ રહ્યા છો. એ તો ભાઈ તમે ઘરે હોય ને તો ખબર પડે. આજે સવારે કલાકે ચા લઈને આવ્યા છે, એ કઈ ચા પીવાનો ટાઈમ હતો? પૂછો લાડકા વહુને. હા, તો મોડું થાય. એક સાથે 2-3 કામ કરતા હોય એ તો મોડું પણ થાય. અને ચા કોઈ એટલી મોટી વસ્તુ નથી કે તું ના બનાવી શકે. તારે ચા બનાવી નખાય ને, એ કોઈ બીજા કામમાં હોય તો, કે તું ના બનાવી શકે? ઘરની વહુ હોય ત્યાં સુધી હું શું કામ ચા બનાવું? બસ હા, તારો આ જ એટીટ્યુડના લીધે આ ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે. અરે ઘરમાં તારી ભાભી છે તો તારી કોઈ ફરજ નથી બનતી? તું પણ આ ઘરની દીકરી છે ને, તારે પણ બધા કામ શીખવાની હવે શરૂઆત કરવી જ જોઈએ. આ થોડા સમયમાં તારા પણ લગ્ન લેવાવાના છે, તો લગ્ન કરીને સાસરે જઈને શું આરામ જ કરવાનો છે? તો તારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘરમાં ઝઘડા હું કરાવું છું એમ? નહીં, પણ તારી વાતોના લીધે ઘરમાં ઝઘડા થઈ તો રહ્યા જ છે, એ તો દેખાઈ જ રહ્યું છે. તો અત્યારે તું જે વાતને લઈને ઝઘડા કરવા મારી પાસે આવ્યો છે એ વાત ભાભીએ જ તને ચડાવીને મોકલ્યો છે અહીંયા. હા, તારી ભાભીએ જ મને વાત કરી છે કે હકીકતમાં આમ હતું તેમ હતું, અને અહીંયા તારી પાસે આવીને પણ કોઈ ફાયદો તો થયો જ નથી ને. હા, ક્યારેય પણ તે મારી કોઈ પણ વાતને સાંભળીને રિએક્ટ કર્યું છે નહીં, ક્યારેય અમલ પણ નથી કર્યું. તો પછી આ બધી માથાકૂટ તારી સાથે કરવાનો કોઈ મતલબ જ નથી બનતો ને. તમારી વાત સાંભળું એમાં મને કઈ ફાયદો હોય તો હું સાંભળું ને. તમે જ્યારે હોય ત્યારે ભાભીનો જ પક્ષ લેતા હોય. ક્યારે એમ થયું છે કે આપણી બેન પણ સાચી હોય ક્યારેક? હા,
ક્યારેક મારી બેન સાચી હોય ને તો એનો પક્ષ લેવાનું મન થાય, પણ ક્યારે એવું બન્યું તો નથી. અને આમ પણ આજની વાતમાં તો હું તારો પક્ષ ક્યારેય નહીં લઉં, કારણ કે જે રીતે તે મમ્મીને ચા પાઈ છે ને બહુ જ ખોટું કર્યું છે. ડાયાબિટીસ વધી જશે અને દવાખાને જવાનું થશે ત્યારે શું કરીશું? તો પૈસા કમા ને તું. દવાખાને જવાનું થાય તો પૈસા કમા. ઠીક છે, હું છે ને પૈસા કમાઈને ભેગા કરીએ રાખું, અને તું મમ્મી અને જેટલા લોકો આ ઘરમાં રહે છે ને આ પૈસા ઉડાવતા ફરો ઘરમાં. હા, જેનું જે થવું હોય તે થાય. ભલે ને બીમારી આવતી, ભલે આપણે તડપવું પડતું, ભલે આપણે રોગોને સમાવવા પડતા શરીરમાં. હા, જે થાય એ તું જરાય ચિંતા નહીં કરતી. હા, મમ્મીને ચા આપા, ચા, બીજું કંઈ નહીં. પૈસા તારી ઘરવાળી બગાડે છે, અમે નથી બગાડતા. ચાલ્યો આવ્યો મને શીખવાડવા માટે. તો મારું ટેન્શન છે. ટેન્શન હું તારે યાર? તું ઘણી ઓફિસે આવ્યો તો એમ કહેતો હતો કે હા હું ઝઘડો છે, એ ટેન્શન છે, તો એનું સોલ્યુશન થઈ ગયું તો બીજું ટેન્શન. તારે તો ટેન્શન ઉપર ટેન્શન ઉપ્યા નહીં કંઈ. શું થયું પાછું? આ જિંદગીનું બીજું નામ જ હું તો કહું ટેન્શન છે. બધા કે જિંદગી ખુશીથી આનંદથી આપણે વિતાવી જોઈએ, પણ આમાં હું આનંદથી વિતાવે? કંઈક આનંદ કરવા જેવું હોય તો આનંદ કરે ને. એક ટેન્શન મૂકવું ત્યાં બીજું આવે, બીજું મૂકવી ત્યાં ત્રીજું આવે. એટલે શું થયું? પાછા ઝઘડા? તારે હાવ તારે વહુ નહીં પાછા ઝઘડા? ભાઈ ઝઘડા હોય ને તો તેનું કંઈ સમાધાન થાય, પણ આ તો એવી વસ્તુ છે ને કે હવે હું કરવું નહીં કંઈ ખબર નથી પડતી. અરે તું અમારી વાર્તાની ગોળે ગોળ 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 કરીને મોટી વાર્તા શું કરશો? જે હોય હરખું કહે તો મને ક્યાંક દઈ શું છે? હું કંઈ નવરો છું તારે મને એક તો બોલે એવો કામે ને કે આવીને ઓફિસે બોલે એવો તો જ્ઞાન ન હોય. એમાં એવું છે, મેં તો આ જરીક બેસીને તો મજા આવે. અત્યારે ભાભીને છે ને 500 ઉપર ડાયાબિટીસ રહેશે. તો દવા બવા લેવાય ને પછી તમને ભાન ન પડે એવી કંઈ? ભાઈ દવા લીધી પણ એ પરેજ રાખ પાળવાનું હોતે ને કે ખાલી દવા કામ નહીં કરે ને. તને તો ખબર છે તારી ભાભીને ડૉક્ટરે એને ચોખ્ખી ના પાડી છે કે ખાલી દવાથી સારું ન થાય એની માટે એને પરેજી પાળવી પડે. એને નકરું ગળ્યું ખાવા જોવે છે. ઓલાય ગળ્યું ખાવાની, એને ગળ્યું ખાવાની એક બાજુ રહી, એને ઘઉં હસોડા ખાવાની ના પાડી છે. તો આ બે મોઢે મોહનથાળ ને અડદિયા ને ઘારી ને એવું જ ખાય છે. હવે એ એને કોણ સમજાવે? અને ચા તો જો આમ જો ગળી મધ જેવી ચા પીવે. એવું તમે લઈ આવી જો તો ખાય ને ઘરમાં અડદિયા ને એવું બધું. તારે પાછો ઢઢો હોય, તું લઈ આવી એ ખાધા રાખે, બે હરખા થઈ જાવ તમે. અરે જાતે બનાવીને ખાય, હુખડી બનાવીને ખાય, હુખડી બનાવીને. અને એ કે હું નાની છોકરી છે તે મારે એને લઈ આવી દેવી તો એ ખાય છે. હું એના નાનો છોકરો હોય તો આપણે એને સમજાવી હાલો. આ તો એ તો બહુ મોટી ઉંમર થઈ ગઈ, હવે એને બધું સમજવું જોઈએ. આ એની પાછળ અમે હેરાન થાવી છે એ તો જોતું. પણ હું કહેવાય આમાં છે ને તારી વહુને, છોકરાની વહુને એ તો ઘરે હોય ને એને કહેવાય ધ્યાન રાખે, આવું ન ખાવા દે એને. તો એની સામે લવારા કરે, એની હારે બાંધવા મળે કે તારે ભારે પડું છું હું, હવે એક ઢેફલું ખાવું તો હું થઈ ગયું, કાંઈ તારે નહીં મારી સેવા કરવી પડે? સેવા કરવી પડે ને, એ તને નથી ગમતું ને એટલે તું બધું આવું કરશો, એની હારે બાંધવા મળે. તારી ભાભીને છે ને તું જેવી સીધી હંમેશા એવી છે નહીં. તો હવે બીજું તો હું ભોગવવા દે એને દુઃખ. પેલા કીધું ખબર ન પડી તો હવે ભોગવે, બીજું તો શું કરવાનું? ભાઈ ખાલી ડાયાબિટીસ હોય ને તો વાંધો નહીં, પણ હવે એને પગ પાક્યો છે પગ, અને પગ કપાવવો પડશે ને એમાં થાય ખર્ચો. એવું છે? હા, તો 4.5 લાખનો ખર્ચો થાય એમાં. ઓ પગ કપવો પડે? તો એ તો પેલા કરાવી નખાય હો. અમારે જો અમારા કુટુંબમાં એકને એવું હતું ને તો એને પછી પગ કપાવવાનું કીધું ને આ લોકોએ કીધું ભાઈ પૈસા નથી માંડી વેળું ને તો એ પછી પગ છો બહુ આગળ સુધી આવ્યું ને પછી છેલ્લે ઓપરેશન કરાવે, મેળ ન આવ્યો ને થોડોક ટાઈમ રહ્યો ને ક્યાં તો વયા હોતી ગયા. મેં તો તાર ભાભીને કીધું આથી જો પગ કપાઈ નાખ્યું ને પછી ઓલો આવે છે ને ઓલો નકલી પગ એ ખોટો આવે. હા એ નખાઈ જો તો કાંઈ વાંધો ન આવે. હા. પણ હવે એ કરાવવું તો ખરા ને. હવે આ પૈસા અત્યારે છે ને એવા મુશ્કેલીઓ મૂકાણો છું ને હું અત્યારે. પૈસા ટેન્શન. મારા પાસે પૈસા જોઈએ છે એમ ને? તારે પોઈન્ટ ઉપર હવે આવ્યો એમ કે ને ભાઈ? મેં તને બધી વાત તો કરી, આ રીતની વાત છે. હવે કંઈક પૈસા કેટલો ખર્ચો છે? 4.5 લાખ રૂપિયા. હવે એટલા બધા તો જો મારી પાસે ન થાય. હું તને શું કહું, મારીથી કદાચ થાય ને તો ને હમણાં મારે એક પેમેન્ટ આવ્યું છે એટલે 70-80 જેવું પડ્યું છે ને 20 નાખીને લાખક જેવું હું કરી દઉં તને મિત્રતાને નાતે. પણ એટલા બધાય તો મારી પાસે નહીં થાય. એવું લાગે ને તો તમે અત્યારે ઘરેણાને એવું હોય વેચી નખાય ને ઓપરેશન કરાવી નખાય, એ પહેલાં કરાવવું પડે. હવે એ કંઈક કરવું તો પડશે જ ને. તું લાખનો તો મેળ કરી દે ને. લાખનો કરી દે અને તું એ ઘાય પછી ઓપરેશન મોડું કરાવી જો એમાં માંડી વાળતો નહીં તો હું તને લાખ કાલે ઓફિસે ગમે એને મોકલજે, આપી દે હું. અને તારે મારે વાત કરાવી દે ખાલી ફોનમાં
હું કદાચ ઓફિસર ન હોય માણસ હોય તો વાત કરાવી દેજે એટલે એ પૈસા ને હું મૂકતો જાય બરાબર કાંઈ વાંધો નહીં. અને ઓપરેશન પેલા કરાવી નાખજે મોડું નહીં કરતો પહેલા હા હા રોયલ હું જાઉં છું ને બે ને મજા આવે છે. પછી મારે બીજું કામ હોય તને મજા આવતી હોય તારે બીજું કામ નથી મારે બીજું કામ હોય કાંઈ પૈસા પૈસા ને બીજી કાંઈ જરૂર હોય ને એવું થોડા ઘણા ઘટતા હોય તો કહેજે પાછો 20-30 હાટું અટકતો નહીં હો વાંધો નહીં હા. એ હા હવે પ્રદીપ સાથે સારું છે મારે ગમે વાતમાં કાંઈક ને કાંઈક રિઝલ્ટ તો મળે. તમે આ મોબાઈલ મૂકો તો મારે તમારી યાર વાત કરવી છે. શું કેવું છે? તમે ડૉક્ટર પાસે જઈ આવ્યા? ડૉક્ટર પાસે તો ગયો એ એકની એક વાત કરે છે કે પગ તો તમારે કપાવવો જ પડશે. પણ આ તો દવાથી પણ સારું થઈ જાય ને. આ પગ કપાવવાથી તો આખી જિંદગી હું કેવી રીતના આ બેડ પર ને બેડ પર રહીશ? એ તો પણ તારે પહેલાં વિચારવું જોઈએ ને. ડૉક્ટરે બિચારાએ કીધું હતું કે ખાલી દવાની અસર નહીં કરે પણ તારે તો ક્યાં એનું કંઈ સાંભળવું જ હતું. તારે તો એનું ડૉક્ટરનું તો નહોતું સાંભળવું પણ ઘરમાં ક્યાં કોઈનું સાંભળવું હતું. બધાએ એમ કીધું કે તારે ડાયાબિટીસ છે તો આપણે ગળ્યું ન ખાવું જોઈએ અને ગળ્યું ન ખાવી તો કે આપણે મરી ન જ આવી સમજ્યા. ગળ્યું ખાવામાં ધ્યાન રખાય. પરેજી પહેલાં પાડવાની હોય, દવા તો પછી અસર કરે. દવા શું કામ આપે છે ડૉક્ટર કે આપણને દર્દ ન થાય ને દુઃખ ન થાય ને રોગનું એટલે દવા આપે છે. કાંઈ રોગ મટાડવા હાટું દવા નથી આપતા કોઈ. હવે તમે આમ દુઃખની માટે વધારે દુઃખ આપવા માંગો એવું લાગે છે. મેં તમને ખાલી દવાનો ઈલાજ કીધો છે. હવે એ ઈલાજ એક જ છે કે તારે પગ કપાવવાનો છે. ના ના, આ પગ તો હું નહીં જ કપાવું. તમે કેમ નથી સમજતા? તો મારી સારવાર કોણ કરશે આટલી બધી? અરે એ ક્યાં આપણે 2-3 મહિનાનો ખાટલો આવે અને પછી તારે ઓલો નકલી પગ આવે ને એ નખાઈ દેવાનો એટલે ખબર ન પડે કોઈને કે આને પગ નથી કે છે એવી કોઈને ખબર ન પડે. અને માણસ વ્યવસ્થિત રીતે ચાલી હોતો ને શકે વગર ઘોડીએ ચાલીએ કે. ના ના, સારું ન લાગે. ડૉક્ટરને કહો ને દવા બદલી આપે. અરે હવે નો બદલે દવા અને હવે એ કંઈ દવાથી નો અસર થાય. નાનું મોટું હોય ને જરીક બીમારી તો દવાથી અસર થાય. આની માટે તો એક જ ફાઇનલ ઇલાજ છે કે ઓપરેશન કરાવવું પડે. એ આજે કરાવો તો વધારે સારું. જેમ દિવસો જાય ને એમ સડો છે ને વધતો જાય, પગમાં આગળ વધતો જાય. પછી આજે આપણે અત્યારે ગોઠણની નીચેથી કપાવવાનો છે, પછી ગોઠણથી ઉપર જો કપાવવાનું થાય ને તો ઓલો નકલી પગે નહીં ચડે. મને બહુ બીક લાગે છે. અરે જો જીવતા રહેવું ને આપણે જીવતા રહેવું. જીવ છે ને તો આપણે બધું કરી શકશું. જો આપણે કંઈ બીક લાગે તો જીવવું જાય હમણાં અને પછી કાંઈ નહીં થાય. દામિની કહેતી હતી ને એ સાચું જ હતું. મેં ખોટી આ ખાંડની ચા પી અને સુગર વધારી દીધું. એ તો મારા માટે સારું જ વિચારતી હતી. પણ હું તમને કહું કે આ ઓપરેશનનો ખર્ચો કેટલો કીધો ડૉક્ટરે? હવે એ ઓપરેશનનો ખર્ચો તો ડૉક્ટરે જો કે 4.5 લાખ રૂપિયા કીધો છે અને એ પૈસાની વેચાણ કરવામાં જ હું છું. પણ આ 4.5 લાખ રૂપિયા એટલે આપણા માટે નાની રકમ ન કહેવાય. હા એ મને ખબર છે નાની રકમ ન કહેવાય એટલે જ હું આજ પ્રદીપને મળ્યો હતો અને પ્રદીપે મને કીધું કે 1 લાખ રૂપિયા જેવું હું કરી દઈશ. પણ તો 3 લાખ રૂપિયાનું અને તમે તો 4.5 લાખ રૂપિયા કીધા ને? હા તો 3.5 લાખનું શું કરશું? હવે મને એવો વિચાર આવે છે જો દામિની એવો જો હા પાડે ને તો આપણે એના ઘરેણાં વેચી નાખીએ. અરે ના ના, આવું ન કરાય. બિચારી દામિની વહુનો શું વાંક કે મારા ઓપરેશન ખાતર એના ઘરેણાં વેચી નાખે? અરે પણ બીજો કોઈ રસ્તો નથી. હવે આનો ઈલાજ તો કરવો પડે અને આપણી પાસે માયા મૂડીમાં ખાલી એક ઘરેણાં છે તો એ જ વેચવા પડે. અને એ જો દામિની બહુ તૈયાર થાય તો આપણે વેચી શકીએ. જો એ ના પડે તો પછી કંઈક બીજો રસ્તો કરવો પડે. એક કામ કરો ને, ઓપરેશન જ માંડી વાળી. આ 4.5 લાખ રૂપિયા એટલે કેવા આપણાથી ભેગા ન થાય. તું એ બધી ચિંતા કરીમાં એ પૈસાનું કંઈક થઈ જાય ને. તું આરામ કરે હવે અને આ બધી ચિંતા રહેવા દે. બિચારી દામિની બહુ મારા માટે સારું જ વિચારતી હતી પણ હું જેને ખરાબ માનતી હતી. હવે આ મારી ભૂલ મને જ નડી, મને નહીં પણ આખા
ઘરને નડે. હા પપ્પા મમ્મી બધાને અહીંયા કેમ બેસાડ્યા છે? બેટા, મારે તને એક મહત્વની વાત કરવી છે. બોલો ને પપ્પા, શું વાત કરવાની છે? ડૉક્ટરે એમ કીધું છે કે અત્યારે પગ એકદમ સડી ગયો છે અને એનો ગમે એમ કરીને વહેલી તકે પગ કપાવવો પડશે. કપાવવો જ પડે ને પપ્પા. હા, મમ્મીને 1000 વખત ના પાડી હતી. નાક વાઢી વાઢીને કહ્યું હતું કે શુગર છે, રહેવા દો, તમારે કોઈ પણ ગળી વસ્તુ ખાવાની નથી. પણ એમ છતાંય હા, એક કપ નહીં પણ બાકી હતું ને તે 2 કપ આ દામિની પાસે ચા બનાવડાવતા હતા. અને એ અને આ અંકિતા, મારી બેન અંકિતાને પણ કંઈ ખબર નહોતી પડતી. એ તો મમ્મીની દરેક વાતમાં સાથ જ પુરાવતી હતી અને મમ્મીને કહેતા હતા ખાઓ તમારે જેટલું ખાવું હોય એટલું. દેવાંગ, દાજિયા પર ડામ શું કામ દઈ રહ્યા છો? પપ્પા, આનો બીજો કોઈ રસ્તો નથી? અત્યારે તો હવે આના પર દવા પણ અસર નહીં કરે, કારણ કે સડો એટલો બધો વધી ગયો છે. ડૉક્ટરે તો પહેલાં જ કીધું હતું કે આમાં દવા અસર કરશે જ નહીં, અને ડાયાબિટીસમાં દવા અસર નથી કરતી. એમાં ફક્ત તમારી પરેજી છે ને એ જ અસર કરે છે. પણ તારા મમ્મીને તો પરેજી યારે કાંઈ નાવા નીચવાનો સંબંધ નથી. એણે કોઈ દિવસ પરેજી ભાળે જ નથી. જે હોય લાવો લાવો, બસ એમ જ કરવું છે. તો પછી ઓપરેશન કરાવવું પડે એમ જ હોય તો કરાવી નાખીએ ને. શું કરાવી નાખીએ? હા, ઓપરેશન કાંઈ સસ્તામાં નહીં પતે. ઓછામાં ઓછું 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થશે. હવે આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢીશું મમ્મી? હા બોલો ને. હા, તમે તો કહેતા હતા ને કે હા તારી વહુ આવી છે ઘરમાં, આવું કામ થાય છે, તેવું કામ થાય છે. આ તમારી અંધશ્રદ્ધા શ્રદ્ધા ક્યાં ગઈ? હા, તમે બહુ ભગવાનમાં માનો છો ને, તો હવે ભગવાનને જ કહો કે આ તમે જે ભૂલ કરી છે ને એ સરખું કરી આપે. બેટા, એક તો મારી આ પીડા સહન નથી થતી અને ઉપરથી તું તારી માને જેમ ભાવે તેમ બોલે. ના ના, જેમ ભાવે તેમ નથી બોલતો મમ્મી. હા, તમારું દોષી શાસ્ત્ર ક્યાં ગયું? એમાં પણ કંઈક લખ્યું હોય છે ને કે પગમાં જ્યારે પીડા થાય ત્યારે શું અપશુકન નડે છે, હા કોના કામ કરવાથી અને કયા કામ કરવાથી આવું બધું થઈ રહ્યું છે, કે એવું કંઈ નથી લખ્યું એમાં? હું જાણું છું કે મારો વાંક હતો, પણ હું જૂના રીતિ રિવાજ પ્રમાણે ઘરમાં વર્તતી હતી. બેટા દામિની, કંઈ વાંધો નહીં મમ્મી. દેવાંગ, હવે જે થઈ ગયું છે ને એને શું કામ વાગોળો છો? પપ્પા, તમારી પાસે કેટલી મૂડી પડી છે? જો હું આજે મારા મિત્ર પ્રદીપ પાસે ગયો હતો, એને મેં કીધું 4.5 લાખનો ખર્ચો થાય એમ છે. તો એણે કીધું છે મારી પાસે 1 લાખ રૂપિયા જેવું છે. તો હવે આપણે 3.5 લાખ રૂપિયા કરવાના છે. હવે મને એમ થાય છે કે 3.5 લાખ રૂપિયા હવે આપણે કાઢવા ક્યાંથી? વધીને હું 50,000 કાઢી શકું. ચાલો, 50,000 રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં પણ પડ્યા છે, મારી બચતના. એટલે હવે 2.5 થી 3 લાખ રૂપિયાની જ વ્યવસ્થા કરવાની છે પપ્પા. પણ આ રકમ નાની નથી. આટલી મોટી રકમની વ્યવસ્થા થઈ જશે. શું થઈ જશે? ક્યાંથી કરીશું આ પૈસાની વ્યવસ્થા? કઈ રીતે થશે ભાભી? હા, મારા જે કરેણા ઘરેણા? કયા ઘરેણાની વાત કરે છે? બેટા, અમે તને જે ઘરેણું આપ્યું એ ખાલી મંગળસૂત્ર હતું, અને એને વેચી નાખ્યું. એને ઘણો સમય થઈ ગયો. હવે તારી પાસે ક્યાં ઘરેણા છે તારી પાસે? હા, પણ એ તો તમારા લોકોનું આપેલું હતું ને. મને મારા પપ્પાએ એક સોનાનો હાર અને ભંગડી આપી છે, તો કદાચ એનાથી આપણને મદદ મળી શકે. નહીં દામિની, તારા પપ્પાએ આપેલા ઘરેણાં વેચીને આપણે મમ્મીનો ઈલાજ નથી કરાવવો. એના માટે અલગથી વ્યવસ્થા કરી લઈશું. દેવાંગ, એ ઘરેણાં પહેરીને ક્યાં હું અત્યારે બહાર ફરવાની છું? અરે હજુ સુધી એ ઘરેણાં મેં પહેર્યા પણ નથી, એક પણ વાર અંગે નથી અડાડ્યા. અને ઘરેણાં છે તો કામમાં આવી જશે ને. ઓપરેશન કરાવવાનું છે તો એમાં કામ લાગી જશે. એટલે તું તારા બધા ઘરેણા તારા સાસુના ઈલાજ માટે આપી દઈશ? હા, સોનાની વસ્તુ એટલે જ તો બની હોય છે ને. કાં તો તમે એને પહેરો અને કાં તો જરૂરત સમયે તમે એને વેચી શકો, તમારા મદદ આવી શકે. જોયું? સાંભળ્યું મમ્મી? હા, તમારી એ જ વહુ છે કે જેને તમે હંમેશા અપશુકન્યાલના મેણા મારતા રહ્યા, વાતે ને વાતે ટોકતા હતા
અને કોઈ પણ કામમાં જરા અમથી પણ એની ભૂલ થઈ હોય તો એને સંભળાવી દેતા હતા. હા, એ જ વહુ આજે તમારા માટે થઈને પોતાના ઘરેણા વેચવા માટેની પણ સલાહ આપી રહી છે આ ઘરમાં. પણ દામિની, તે એ ઘરેણા ક્યારે કરાવ્યા હતા, કઈ તિથિમાં કરાવ્યા હતા, કયા વારે કરાવ્યા હતા, એ બધું તું તારી સાસુને કે. નહીંતર જો તે અલગ તિથિમાં કરાવ્યા છે ને તો તારી સાસુ નહીં માને, એ પૈસા નહીં લે. અરે પપ્પા, હજી તમે શુકન અપશુકન મુહૂર્ત કમુહૂર્તની વાત લઈને બેઠા છો. અરે હું નહીં, એ તારી મમ્મી બધું સમજે છે. હું તો બધું માનું જ છું કે જે માણસ સાચો હોય, નીતિનો સાચો હોય, એ ગમે કામ કરે એ સારું જ હોય, એ સમય સારો જ હોય, એમ હું માનું છું. પણ તારી મમ્મીને સમજાય. અરે પપ્પા, માત્ર મમ્મીને નથી કહેવાનું. હા મારી બેન, હા બેન, તું પણ મમ્મીને સાથ પુરાવતી જ હતી ને. હા, તે ક્યારેય મમ્મીની વાતનો વિરોધ તો કર્યો જ નથી ને. તો પછી તું શું કામ આવા શબ્દો બોલે છે? હા, હવે તમે બધા બસ કરશો. કહું છું ને કે મારી ભૂલ થઈ ગઈ, તો પણ તમે એક ને એક વાત લઈને બેઠા છો. બેટા દામિની, આ એક માં તારી સામે હાથ જોડીને પ્રાર્થના કરે છે. આ તારી સાસુને માફ કરી દે છે. મારા માટે સારું વિચારતી હતી અને આ બાગડી સાસુ તારા સારા વિચારોને ક્યારેય સ્વીકારી નહીં. મમ્મી, તમે માં કહ્યું છે ને, તો પછી માફી શેના માગો છો? તમે વડીલ છો, તમારી પાસે હું માફી મગાવું ને તો મારા જેટલી પાગલ તો કોઈ ના કહેવાય. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમને સમયે સમજાઈ ગયું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, એ જ બહુ મોટી વાત છે. હા મમ્મી, આજ પછી આ શુકન અપશુકન, સારું મુહૂર્ત ખરાબ મુહૂર્ત, આવી કોઈ પણ બાબતોમાં માનવાની કોઈ જરૂર નથી. પણ હકીકતમાં તો માણસની મહેનત અને ધગશ, હે કેવી ઈચ્છાથી એ કાર્ય કરી રહ્યો છે ને, એ જ મહત્વનું હોય છે. નહીં કે આ શુકન અને ચોઘડિયા આવા બધામાં માનીને બેસી રહીશું ને મમ્મી, તો આજના સમયમાં ક્યારેય પણ કોઈ સારું કામ નહીં કરી શકીએ. મમ્મી, ભાઈની વાત સાચી છે. આ મુહૂર્તનું કંઈ હોતું જ નથી. માણસ જન્મે છે તો શું મુહૂર્ત લઈને જન્મે છે? મરે છે તો શું મુહૂર્ત જોઈને મરે છે? ચાલો છોડો હવે આ બધી વાત. તો પપ્પા એક કામ કરીએ, હવે રૂપિયાની વ્યવસ્થા થઈ જ ગઈ છે તો આપણે બાપ દીકરો અત્યારે જ જઈને ઘરેણાનો ભાવ કઢાવીને રોકડા રૂપિયા લઈને ઘરે આવતા રહીએ. અરે પણ એક મિનિટ, મારામાં જોવું પડશે ને અત્યારે કયું મુહૂર્ત ચાલે છે, પછી ઘરેણા વેચવા જ આવી ને.